ચેપ્ટર 4 એમાં આપણે લેક્ચર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ. મેઇનલી આપણે આજે મેગ્નેટિક ફિલ્ડ વિશે સમજવાનું છે. ચુંબકીય ક્ષેત્ર. હવે આની બે ચેપ્ટર 4 અને 5 બે કમ્બાઇન છે અને આપણે મેગ્નેટિઝમ એન્ડ મેટર કહીશું. એક આખું મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ કે પ્રવાહ કોઈ તારમાંથી વાયરમાંથી પાસ થાય તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતના પ્રોડ્યુસ થાય એ એક. અને બીજું જે ડિસ્કશન છે એ આપણે મેગ્નેટ વિશે કરવાનું છે કે મેગ્નેટ હોય ચુંબક હોય તો એની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર હોય જ. તો 4 અને 5 4 અને 5 એવી રીતના બંને ચેપ્ટરો ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. બટ પેલા મેગ્નેટિક ફિલ્ડને આપણે થોડુંક શાંતિથી વ્યવસ્થિત રીતે સમજીએ. જો આપણું 12th નું ચેપ્ટર નંબર 1, 2 નો વિચાર કરો ને તો 1 અને 2 આ બંનેની અંદર આપણે મેઇનલી ચાર્જને રેસ્ટ પર લીધો હતો. ચાર્જ એટ રેસ્ટ હતો એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કીધું હતું, સ્થિત વિદ્યુતશાસ્ત્ર. ચાર્જ સ્ટેશનરી હતો. સ્ટેશનરી ચાર્જથી આપણે સમજ્યા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતના પ્રોડ્યુસ થાય. ચાર્જથી આર જેટલા ડિસ્ટન્સ છે પોઈન્ટ ચાર્જની આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા એપ્લાય કરી હતી KQ/R² ને એ બધું. પછી આપણે કેપેસિટર નો એક ટોપિક આવે. પછી જેવું ચેપ્ટર 3 સ્ટાર્ટ થાય એટલે ચેપ્ટર 3 ની અંદર ચાર્જને આપણે ફ્લો કરાવતા હતા વાયરમાંથી. ખરેખર કોઈ પણ કંડક્ટર હોય તો કંડક્ટરમાં ચાર્જ મૂવ તો કરતા જ હોય, બટ એ આર્બિટરી એનું રેન્ડમાઇઝ મોશન હોય, ઝિગઝેગ પાર્ટ પર મોશન કરતા હોય. તમે એ વાયરની અંદર કોઈ જગ્યાએ ક્રોસ સેક્શન લ્યો તો જેટલા ચાર્જ લેફ્ટ ટુ રાઈટ જતા હોય એટલા જ રાઈટ ટુ લેફ્ટ જતા હોય તો નેટ ફ્લો 0 થઈ જતો હતો. એટલે આપણે બહારથી એવું વિચાર કર્યું કે લાઈન એની ઉપર એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપું. એટલે વાયરને આપણે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર મૂક્યા હતા. આવો કોઈ કંડક્ટર લઈએ તો કંડક્ટરમાં યાદ કરો આપણે આવી રીતનું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું હતું. એ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે બેટરીની મદદથી પ્રોડ્યુસ કરી શકીએ. બેટરી હોય તો એમાં એક હાઈ પોટેન્શિયલ હોય, એક લો પોટેન્શિયલ એન્ડ હોય અને 20 વોલ્ટની બેટરી હોય. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એની અંદર એસ્ટાબ્લિશ થઈ જતું હતું. અચ્છા, કંડક્ટરની અંદર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ કરીને બધા ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરાવ્યા. એટલે ન્યા પહેલા બીજા ચેપ્ટરમાં ચાર્જ સ્ટેશનરી હતો. ત્રીજા ચેપ્ટરની અંદર ચાર્જને મૂવ કરાવ્યો યુનિફોર્મ વેલોસિટીથી. ડ્રિફ્ટ વેલોસિટી આપણે ભણી ગયા. ડ્રિફ્ટ વેલોસિટીથી ચાર્જ મૂવ કરતો હતો. હવે આજે આપણે એ ધીમે ધીમે સમજવાનું છે કે ચાર્જ મૂવ કરતો હોય ને તો એ મૂવિંગ ચાર્જ એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને પ્રોડ્યુસ કરે. એટલે પહેલા બીજા ચેપ્ટરમાં આપણે ચાર્જને સ્ટેશનરી રાખ્યો, ત્રીજા ચેપ્ટરમાં ચાર્જને મૂવ કરાવીને કરંટ પ્રોડ્યુસ કર્યો અને હવે 4th ચેપ્ટરમાં ઈ કરંટને કારણે એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે એ આપણે સમજવાનું છે. એટલે આપણે પહેલાના અમુક પોઈન્ટ્સ લખીએ. પહેલો પોઈન્ટ હું અહીંયા તમને સમજાવી રહ્યો છું. ફર્સ્ટ પોઈન્ટ કે સ્ટેટિક ચાર્જ પ્રોડ્યુસ only electric field in its surrounding and only external electric field can exert force on it. એટલે શું કહેવા માંગુ સર? હું એમ કહેવા માંગુ છું છોકરાઓ કે આ માની લો એક ક્યુ ચાર્જ છે, સ્ટેટિક ચાર્જ છે, ચાર્જ એટ રેસ્ટ. તો પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને ખબર છે કે એમાંથી રેડિયલી આઉટવર્ડ્સ હોય. તો મેં એવું લખ્યું પેલા સ્ટેટિક ચાર્જ પ્રોડ્યુસ ઓનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ. એ ઓનલી એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જ પ્રોડ્યુસ કરે. સર ચાર્જ શું છે? ચાર્જ કોઈ પણ બોડી કે પાર્ટિકલની ઇન્ટરનલ પ્રોપર્ટીઝ છે, ઇન્ટરનલ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી છે. જેમ માસ છે એમ ચાર્જ છે યાર. તો આ ચાર્જને કારણે એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. અને પછી મેં એમ લખ્યું ઓનલી એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન એક્ઝર્ટ ફોર્સ ઓન ઇટ. એટલે આની ઉપર હું બહારથી આવી રીતના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપું. સર આ ક્યાંથી આવ્યું છે? હશે આજુબાજુમાં કોઈ બીજી ચાર્જ વાળી સિસ્ટમ કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતું હશે અને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ક્યુ ચાર્જ પર F = QE જેટલું ફોર્સ લગાડે. આપણે ભણી ગયા હતા કે પોઝિટિવ ચાર્જ હોય તો ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ આવે અને નેગેટિવ ચાર્જ હોય તો તમારા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે.
પણ મારો અહીંયા કહેવાનો મતલબ સમજો કે આ પોઝિટિવ ચાર્જ છે, ટૂંકમાં પોઝિટિવ કે નેગેટિવ ગમે ચાર્જ હશે, આ ચાર્જ પોતાની સરાઉન્ડિંગમાં એના ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે પોતાના પર ફોર્સ નહીં લગાડે. પોતે પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, બટ ફોર્સ માટે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોશે. માની લો હું અહીંયા ક્યાંક મેગ્નેટ નજીકમાં રાખી દઉં આવી રીતનો, નોર્થ પોલ ને સાઉથ પોલ, તો આ ચાર્જ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં આવી જાય? હા, આવી જાય. શું આ મેગ્નેટિક ફિલ્ડને કારણે આ ચાર્જ પર મેગ્નેટિક ફોર્સ લાગશે? ના, નહીં લાગે. મેગ્નેટિક ફોર્સ નહીં લાગે, ખાલી ઇલેક્ટ્રિક ફોર્સ જ લાગશે. ટૂંકમાં ચાર્જ પોતે જે ફિલ્ડ પ્રોડ્યુસ કરશે ને, બહારથી હું ઈ ફિલ્ડ આપીને એની ઉપર ફોર્સ લગાડી શકીશ. જેમ કે અહીંયા ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ એની સરાઉન્ડિંગમાં પ્રોડ્યુસ કર્યું, તો બહારથી હું મેગ્નેટિક ફિલ્ડ આપીને મેગ્નેટિક ફોર્સ એક્ઝર્ટ નહીં કરી શકું. બહારથી હું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીને ઇલેક્ટ્રિક ફોર્સ એક્ઝર્ટ કરી શકીશ. અને બે ફિલ્ડ જુદા છે. એક કે ચાર્જ પોતે એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે જ છે, પણ પોતે પ્રોડ્યુસ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ કરશે એ પોતાના ફિલ્ડને કારણે પોતાના પર ફોર્સ ન લગાડી શકે. એની માટે પાછું બહારથી એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ. આ પહેલી વાત. ઓકે, ફાઇન. પછી સેકન્ડ થિંગ કે મૂવિંગ ચાર્જ પ્રોડ્યુસ magnetic field and electric field in its surrounding and external magnetic field and electric field can exert force on it. હવે અહીંયા મેં વાત કરી મૂવિંગ ચાર્જની. માની લો તમને એમ કહી રહ્યો છું કે છોકરાઓ આ એક પોઈન્ટ ચાર્જ છે ક્યુ, ઈ વી વેલોસિટીથી મૂવ કરે છે. અચ્છા, આ મૂવિંગ ચાર્જ ધેટ મીન્સ યુનિફોર્મ વેલોસિટીથી મૂવ કરતો ચાર્જ. મૂવિંગ ચાર્જ ધેટ મીન્સ કે ઈ ચાર્જ કે જે યુનિફોર્મ વેલોસિટીથી મૂવ કરતો હશે. તો યુનિફોર્મ વેલોસિટીથી આ ચાર્જ મૂવ કરે છે, તો એ મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં બંને ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ. અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન એક્ઝર્ટ ફોર્સ ઓન ઇટ. એટલે આ ચાર્જ મૂવ કરે છે, અહીંથી માની લો આવી રીતના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીશ, તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે એની ઉપર ક્યુઈ જેટલું ફોર્સ લાગશે, અને હું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપીશ તો એની ઉપર મેગ્નેટિક ફોર્સ લાગશે. અહીંયા મેગ્નેટિક ફોર્સ ઝીરો નહીં થાય. સાહેબ એ કેટલો લાગશે? એની માટે આ ચેપ્ટરમાં આગળ જતા જશું, સમજતા જશું. સો મૂવિંગ ચાર્જ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ, એની આજુબાજુમાં, એન્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન એક્ઝર્ટ ફોર્સ ઓન ઇટ. ટૂંકમાં ચાર્જ પોતે જે ફિલ્ડ પ્રોડ્યુસ કરે, બહારથી બીજું એ ફિલ્ડ આપીને હું એની ઉપર ફોર્સ એક્ઝર્ટ કરી શકીશ. ધેટ્સ ઇટ. ઓકે. પછી બીજી વાત અહીંયા હું તમને કહી દઉં કે છોકરાઓ આજે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું, તમને એટલું સમજાઈ ગયું કે મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. પાછો મૂવ કેવી રીતના કરતો હોય? યુનિફોર્મ વેલોસિટીથી, નિયમિત વેગથી. ધેટ મીન્સ કે 10 મીટર પર સેકન્ડથી ટ્રાવેલ કરતો હોય તો એ 10 જ હોય, વેલોસિટી મેગ્નિટ્યુડ વાઇઝ ચેન્જ નહીં થાય. સર થાય તો હમણાં સમજાવો, તો અલગ વાત છે. પણ સર આ મેગ્નેટિક ફિલ્ડ કેમ પ્રોડ્યુસ કરે? હું થોડોક આઈડિયા આપું તમને, બાકી આના વિશે આપણે આગળ ભણવાના જ છીએ ચેપ્ટર 6 ની અંદર. માની લો એમ કહું છું કે આ ક્યુ ચાર્જ છે એ 10 મીટર પર સેકન્ડ ટ્રાવેલ કરે છે. આ પી પોઈન્ટ છે, તમારો પોઈન્ટ ચાર્જ છે જે આ જેટલા ડિસ્ટન્સે છે. છોકરાઓ પોઈન્ટ ચાર્જના કારણે પી પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા શું લખાય? કે ક્યુ બાય સ્ક્વેર લખાય? હા સર લખાય ને. આ જેમ ચાર્જ આગળ જતો જાય એમ છોકરાઓ એ ચાર્જનું આનાથી ડિસ્ટન્સ, એ ચાર્જનું આનાથી ડિસ્ટન્સ, એ ચાર્જનું આનાથી ડિસ્ટન્સ ચેન્જ નહીં થતું જાય. તો પી પોઈન્ટ પાસે કે ક્યુ બાય આર સ્ક્વેર મુજબ ઇલેક્ટ્રિક ફિલ્ડ કન્ટિન્યુઅસલી ચેન્જ નહીં થતું જાય, અને એ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થતું જાય ને એ જ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. એવું આપણે ચેપ્ટર 6 માં ભણશું, જેને ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. કે એમ જેમ આગળ જતો જાય એમ સમય સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાતું જાય. ટાઈમ વેરાઈંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, ઈ ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ કરે.
એટલે અહીંયા આના વિશે આપણે આખું ડિસ્કશન કરશું. અત્યારે આ ચેપ્ટરમાં આ લેક્ચરને આગળ વધારવા માટે કે ભાઈ ચાર્જ મૂવ કરતો હશે, યસ યુનિફોર્મ વેલોસિટીથી મૂવ કરતો હોય નિયમિત વ્યક્તિ, વેગ વધતો ઘટતો ન હોવો જોઈએ, તો એની સરાઉન્ડિંગમાં બે ફિલ્ડ પ્રોડ્યુસ કરે, મેગ્નેટિક ફિલ્ડ બી કરે, ઇલેક્ટ્રિક ફિલ્ડ બી કરે, અને બંને ફિલ્ડ એની ઉપર ફોર્સ એક્ઝર્ટ કરે. બહારથી પોતે પ્રોડ્યુસ કરેલા ફિલ્ડ પોતાના પર ફોર્સ એક્ઝર્ટ નહીં કરે. હવે એક બીજી વાત, માની લો આ ક્યુ ચાર્જ 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે, તમે બધા બી 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરો છો, તો તમારી રિસ્પેક્ટમાં ચાર્જ કેવો થયો? તો આપણે સમજાવતો હું તમને એમ કે આ ચાર્જ 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે, તમે બી સાથે 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરો, તો તમારી રિસ્પેક્ટમાં તો સ્ટેશનરી છે, ને તમારી રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે, તો સ્ટેશનરી ચાર્જ એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જ પ્રોડ્યુસ કરે. અને હું અહીંયા ઉભો જોઉં છું, હું કઈ 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ નથી કરતો, તો મારી રિસ્પેક્ટમાં એ મૂવિંગ ચાર્જ છે, તો હું એમ કહીશ કે આ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ બે પ્રોડ્યુસ કરશે, અને તમે એમ જ કહેશો કે એની સરાઉન્ડિંગમાં ઓનલી એન્ડ ઓનલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જ પ્રોડ્યુસ કરશે. તો ધેટ મીન્સ કે મૂવિંગ ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે કે મેગ્નેટિક ફિલ્ડ, ઇટ ડિપેન્ડ્સ અપોન રેફરન્સ ફ્રેમ, નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. ધેટ મીન્સ કે હું અહીંયા લખી શકું કે ભાઈ magnetic field produced by moving charge magnetic field produced by moving charge depends upon frame of reference, reference frame, whatever. તો ભાઈ નિર્દેશ ફ્રેમ પર છોકરાઓ ડિપેન્ડ કરવાનું છે. એની માટે સાઈડમાં આવી રીતના તમે લખી પણ શકો કે ભાઈ આ ચાર્જ 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરે છે, તમે પણ 10 મીટર પર સેકન્ડ થી ટ્રાવેલ કરો છો, તો આ કેવો થઈ ગયો તમારી રિસ્પેક્ટમાં સ્ટેશનરી, તો ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે, પણ હું તો હજી સ્ટેશનરી જ છું, તો મને તો એ મૂવ કરતો જ દેખાય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને છે. ત્રીજી વાત, current carrying wire produce magnetic field in its surrounding and only external magnetic field can exert force on it. એસી બંધ થઈ ગયું છે, તો આવશે કે નહીં આવે? બંધ ની અંદર એસી વગર ભણાવો કેમ મારે? પંખોય નથી અહીંયા, તો બસ ઠંડક છે ત્યાં સુધી હાલ્યું જશે. હાલો આવી જશે કે નહીં? લાઈટ શું કે છે? કઈ આવી જશે? જનરેટર શરૂ કરે, આ એસી શરૂ રાખજો. જો કરંટ કેરિંગ વાયર produce magnetic field in its surrounding and only external magnetic field can exert force on it. ઓકે સર, ચાલો કરંટ કેરિંગ વાયર આપણે હમણાં જ કરંટ ઇલેક્ટ્રિસિટીમાં ભણ્યા. કરંટ કેરિંગ વાયર એટલે માં કોણ ફ્લો કરતું હોય? ચાર્જ. માની લો હું કહી રહ્યો છું છોકરાઓ આઈ જેટલો કરંટ અહીંયા ઉપર તરફ જાય છે, કરંટની ડાયરેક્શન આપણે કીધું હતું કાં તો પોઝિટિવ ચાર્જના ફ્લોની ડાયરેક્શનમાં યા નેગેટિવ ચાર્જના ફ્લોની ઓપોઝિટ ડાયરેક્શનમાં. અચ્છા, તમને એક પ્રશ્ન થવો જોઈએ, મેં એવું લખ્યું કે કરંટ કેરિંગ વાયર એની સરાઉન્ડિંગમાં ખાલી મેગ્નેટિક ફિલ્ડ જ પ્રોડ્યુસ કરશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ નહીં કરે. તો સાહેબ અહીંયા ચાર્જ મૂવ કરતો હતો, તો મૂવિંગ ચાર્જને કારણે બે ફિલ્ડ હતા, મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો સર કરંટ ઉપર જતો હોય તો ઇલેક્ટ્રોન નીચે જતા હશે સર, તો ઇલેક્ટ્રોન એ ચાર્જ જ છે, તો એમાંય મૂવિંગ ચાર્જ. અહીંયા મેં કોન્સ્ટન્ટ વેલોસિટીનો ચાર્જ કીધો હતો, તો અહીંયા મૂવિંગ ચાર્જ કોન્સ્ટન્ટ વીડી થી ટ્રાવેલ કરતો હશે, ડ્રિફ્ટ વેલોસિટી કોન્સ્ટન્ટ વેલોસિટી.
તો સર અહીંયા એને એની આજુબાજુમાં કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય? એકલો એક ચાર્જ જાય તો એની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે તમે કીધા, તમે કીધા એટલે મેં માની લીધું. તો હવે ઈ લોજિક અહીંયા તો સેટ થવું પડે ને, કારણ કે અહીંયા કરંટ કેરિંગ વાયર છે, અહીંયા ચાર્જ મૂવ જ કરવાના છે, ઇલેક્ટ્રોન મૂવ કરે જ છે, તો અહીંયા બે ફિલ્ડ આવવા પડે. અહીંયા તો તમે ખાલી મેગ્નેટિક ફિલ્ડ કીધું, તો અહીંયા કેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં? એનું તમને રીઝન આપું છું. બરાબર, આપણે કરેક્ટ જ કીધું છે કે કરંટ કેરિંગ વાયરની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ જ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય. એનું રીઝન છે કે હું છોકરો અહીંયા ન્યુટ્રલ વાયર લઉં છું. મારો જે વાયર છે ને એ ન્યુટ્રલ વાયર છે. ન્યુટ્રલ એટલે તટસ્થ. આની અંદરનો નેટ ચાર્જ 0 છે છોકરો. આપણે ન્યુટ્રલ વાયર, તટસ્થ વાયર લીધો, જેટલા પોઝિટિવ ચાર્જ હોય એટલું જ નેગેટિવ હોય. પોઝિટિવ નું ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયલી આઉટવર્ડ લઈ લો, જેટલા પોઝિટિવ હોય એટલા જ નેગેટિવ હોય, તો જેટલું આઉટવર્ડ એટલું જ ઇનવર્ડ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું 0. ધેટ્સ વાય કરંટ કેરિંગ વાયરને એની સરાઉન્ડિંગમાં ઓનલી એન્ડ ઓનલી મેગ્નેટિક ફિલ્ડ જ હોય, અને પોતે જે ફિલ્ડ પ્રોડ્યુસ કરે બહારથી ઈ ફિલ્ડ આપીને હું એની ઉપર ફોર્સ લગાડી શકું. અને બીજી વાત, એટલે ન્યુટ્રલ વાયર વાળી આ વાત બધાને રેડી ખબર પડી ગઈ ને ભાઈ, કે કેમ એની આજુબાજુમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. ઓકે, પછી હું અહીંયા આ વાત લખું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ produced by magnetic field produced by current carrying wire, magnetic field produced by current carrying wire doesn't depend upon frame of reference या reference frame, તમે જે કહો. કરંટ કેરિંગ વાયરને કારણે જે મેગ્નેટિક ફિલ્ડ આવશે એ ફ્રેમ ઓફ રેફરન્સ પર ડિપેન્ડ નહીં કરે. હુકમ લે સર, સમજાવું તમને? કારણ કે આ બધી વસ્તુ તમને સ્ટેટમેન્ટની અંદર એમ ક્યાંક પૂછી શકે. મૂવિંગ ચાર્જનું મેગ્નેટિક ફિલ્ડ તમારી રેફરન્સ ફ્રેમ પર આધાર રાખે છે, બટ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય કરંટ કેરિંગ વાયર ડઝ નોટ ડિપેન્ડ અપોન ફ્રેમ ઓફ રેફરન્સ. હવે હું તમને એમ કહું કે માની લો અહીંયા ઇલેક્ટ્રોનનો મારે વેલોસિટી ન કહેવાય, મારે ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય. પહેલા તો તમને એટલું સમજાઈ જ જવું જોઈએ, એક્સેપ્ટ તમે આવી રીતનો વાયર લ્યો ને એમાં કરંટ પાસ થાય જ નહીં, કેમ કે સસ્ટેનેબલ કરંટ માટે તો ક્લોઝ લૂપ રિક્વાયર્ડ છે. બટ આપણે એ કોન્સેપ્ટ એની જગ્યાએ છે, એ કરેક્ટ જ છે. હું અહીંયા ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં આવી રીતનો વાયર ડ્રો કર્યો છે. પહેલા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરતા હોય, કારણ કે જ્યારે કરંટ ચાર્જ જ્યારે કરંટમાં કન્વર્ટ થાય છે ત્યારે એની વેલોસિટી નથી કહેવાતી, ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય છે. આપણે બધા, હું તમે આપણે બધા એ ઇલેક્ટ્રોન સાથે નીચે તરફ ડ્રિફ્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરીએ છીએ. ટૂંકમાં ઇલેક્ટ્રોન વાયરની અંદર જે વેલોસિટીથી ટ્રાવેલ કરે છે, હું તમે આપણે બધા એ જ વેલોસિટીથી ટ્રાવેલ કરીએ. તો મારી તમારી રિસ્પેક્ટમાં તો ઇલેક્ટ્રોન કેવા થયા? સ્ટેશનરી. તો પાછો તમને પ્રશ્ન થાય કે સાહેબ ચાર્જ સ્ટેશનરી, અને સ્ટેશનરી ચાર્જને તો સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ હોય નહીં, તો હું અહીંથી જોઉં તો સારું સ્ટેશનરી રિજન, તો મેગ્નેટિક ફિલ્ડ ન મળે. અને પ્રેક્ટિકલી જોવા જાઉં છું, તમને ઓસ્ટેડ એક્સપેરિમેન્ટમાં પછી એક સમજાવીશ કે ઓસ્ટેડ એક્સપેરિમેન્ટમાં એવી ખબર પડી કે પ્રેક્ટિકલી કરંટ પાસ થયો તો એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. તો સારું મેગ્નેટિક ફિલ્ડ પ્રેક્ટિકલી મળ્યું, અને હું અહીંથી જોવા જાઉં છું તો મેગ્નેટિક ફિલ્ડ ન મળે, કારણ કે મારી રિસ્પેક્ટમાં જે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરે છે, હું બી ડ્રિફ્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરું, તો મારી રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે, મેગ્નેટિક ફિલ્ડ ન હોય. પણ ત્યાં તમારે એક ઓબ્ઝર્વેશનને થોડું વાઇડ કરવાની જરૂર છે. માની લો છોકરાઓ, હું વીડીથી નીચે જાઉં છું, ઇલેક્ટ્રોન વીડીથી નીચે જાય છે, તો એની અંદરના પોઝિટિવ અને ઉપર જતા નહીં દેખાય? અચ્છા, એવું થોડું જરૂરી છે કે કરંટ ખાલી ઇલેક્ટ્રોનના ફ્લોને કારણે જ આવે? આપણે કરંટની ડેફિનેશન શું આપી હતી? રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. માની લો હું નીચે જાઉં છું વીડીથી, ઇલેક્ટ્રોન વીડીથી નીચે જાય છે, મારી રિસ્પેક્ટમાં ઇલેક્ટ્રોન સ્ટેશનરી છે, પણ કરંટ ક્યાં જાય છે? ઉપર. અને કરંટ જે છે એને હું પોઝિટિવ ચાર્જના ફ્લોથી વિચારી શકું. એટલે સર શું, હજી એક વખત સમજાવું તમને. તમે કોઈ દિવસ ટ્રેનમાં બેઠા હો અને ટ્રેનની વિન્ડોમાંથી બહાર જો તો ઓલા જે યુટિલિટી પોલ છે, થાંભલા ખરેખર સ્ટેશનરી છે, પણ તમને આમ પાછળ જતા દેખાય, આગા જતા દેખાય. એવી જ રીતના હું અહીંથી જોઉં તો હું નીચે જાઉં છું,
ઇલેક્ટ્રોન સ્ટેશનરી છે પણ મને આની અંદરના પોઝિટિવ ચાર્જ દૂર જતા દેખાશે ને, તો પોઝિટિવ ચાર્જ મૂવિંગ ચાર્જ થઈ ગયા અને મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. એટલા માટે હું કહી શકું કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય કરંટ કેરિંગ વાયર ડઝ નોટ ડિપેન્ડ અપોન ફ્રેમ ઓફ રેફરન્સ. આ ખબર પડી છેલ્લે મેં જે સમજાવ્યું બધાને ભાઈ? પાક્કો? રાજકોટ ગુરુકુળ બધા? ઓકે. ભુજ? ઓકે. મોરબી? ઓકે ફાઇન. બાકી બધાને રેડી ને? બીજા બધા સેન્ટરો મોડાસા ને જુનાગઢ, જામનગર, બાકી જેટલા ઘરેથી જોડાયેલા છે, વડોદરા. ઓકે. ટૂંકમાં ઇલેક્ટ્રોન સ્ટેશનરી દેખાય તો તમને પોઝિટિવ દૂર જતા દેખાશે. આ સ્થિર છે પણ પોઝિટિવ દૂર જતા દેખાશે. તો આની અંદર થિયોરેટિકલ પાર્ટ હતો પણ ઘણા બધા ક્વેશ્ચન્સ તમારી સામે આની અંદર આવી શકે. હવે ઓસ્ટેડ એક્સપેરિમેન્ટ આપણે પછી નોટ્સમાં લખી નાખશું છોકરો. ટૂંકમાં ઓસ્ટેડ એવું અનુભવ્યું કે ભાઈ કરંટ કેરિંગ વાયર છે ને એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. એ એક્સપેરિમેન્ટલ આખી આખો એક ફિનોમિના છે એની. હવે હું અહીંયા હેડિંગ આપું છું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ, આપણે જે કીધું કે મૂવિંગ ચાર્જ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે, તો એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ધેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ બાય મૂવિંગ ચાર્જ. અહીંયા હું એમ કહી રહ્યો છું છોકરો કે આવી રીતનો એક ક્યુ ચાર્જ છે, એ વી વેલોસિટીથી મૂવ કરી રહ્યો છે આ ડાયરેક્શનમાં. અને મૂવિંગ ચાર્જ થી મારે આર વેક્ટર પોઝિશન વેક્ટર પર જે પી પોઈન્ટ છે, પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. અચ્છા, આર વેક્ટર પોઝિશન વેક્ટર કીધું એટલે સાહેબ તમે કંઈક વેક્ટરની વાતો કરવાના છે. સાચી વાત છે. એ તો તમે આર ને પોઝિશન વેક્ટર ને મેગ્નિટ્યુડમાં લેવું હોય તો આર જેટલા ડિસ્ટન્સ છે. ટૂંકમાં મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં એની આજુબાજુ બધે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે એ મને ખબર છે. હવે કેટલું કરે એ મારે જોવું છે, એની ફોર્મ્યુલા જોતી છે, એને કઈ રીતના એની ડાયરેક્શન આવતી હોય તો કેમ ફાઇન્ડ કરાય, એ બધું મારે અહીંયા સમજવું છે. આ એની વેલોસિટીની ડાયરેક્શન છે, એના પોઝિશન વેક્ટર છે. અચ્છા, પોઝિશન વેક્ટર છે તો આવી રીતના અહીંયા બી ડ્રો કરી નાખું. એ બંને વચ્ચેના એંગલને હું થીટા લઈ લઉં છું. કોની વચ્ચેનો થીટા, કોની વચ્ચેનો એંગલ છે? વી વેક્ટર ને આર વેક્ટર. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડને આપણે બી વડે ડિનોટ કરવાના છે. મેગ્નેટિક ફિલ્ડને આપણે બી થી દર્શાવવાના છે, બી થી. ઓકે. હવે હું અહીંયા લખી શકું છોકરો કે ધેટ મેગ્નેટિક ફિલ્ડ produced by moving charge. Magnetic field produced by moving charge is that magnetic field is directly proportional to charge. આ જેટલું આપણે લખશું ને એ બધું બાય એક્સપેરિમેન્ટ લખશું. આ ક્યાંય પાછળની થિયરી નથી, એક્સપિરિયન્સ પરથી ખબર પડી કે પેલા ક્યુ ચાર્જ હતો અને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મળતું હતું. સાહેબ, મેગ્નેટિક ફિલ્ડ મેઝર ને કોને કર્યું છે? ઓલું ઓસ્ટેડ એક્સપેરિમેન્ટ, જે હું તમને સમજાવીશ. ઓસ્ટેડ એક્સપેરિમેન્ટ એને ટૂંકમાં હું કર્યું, મેગ્નેટ કરંટ કેરિંગ વાયર છે એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. એક્સપેરિમેન્ટ પરથી ખબર પડી કે ચાર્જ ડબલ થઈ ગયો ને તો પી પોઈન્ટ પાસે સારું મેગ્નેટિક ફિલ્ડ ડબલ થઈ ગયું. ચાર્જ 10 ટાઈમ્સ કરી નાખ્યો તો મેગ્નેટિક ફિલ્ડ 10 ટાઈમ્સ થઈ ગયું. તો એટલું આપણે કહી શક્યા બાય એક્સપેરિમેન્ટ કે પી પોઈન્ટ પાસે જે મેગ્નેટિક ફિલ્ડ મળ્યું ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મેગ્નિટ્યુડ ઓફ ચાર્જ. સેકન્ડ થિંગ કે ધેટ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઓલ્સો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વેલોસિટી. માની લો પેલા 1 મીટર પર સેકન્ડ થી જતું હતું તો મને પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ બી મળ્યું. હવે 10 મીટર પર સેકન્ડ થી ગયું, ધેટ મીન્સ વેલોસિટી 10 ટાઈમ્સ કરી નાખીને તો મેગ્નેટિક ફિલ્ડ બી 10 ટાઈમ્સ થઈ ગયું. એટલે બી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી. then B is also directly proportional to sin theta. એંગલ જે છે એંગલની સાઇન મીન્સ કે આ પી પોઈન્ટ ને મેં અહીંયા એક્ઝેક્ટલી અહીંયા લઈ લીધું એની લાઇન ઓફ મોશન પર,
આ લાઇન ઓફ મોશન પર મેં પી પોઈન્ટ ને લઈ લીધું, મેગ્નેટિક ફિલ્ડ મળતું જ નહોતું, કારણ કે થીટા 0 થઈ ગયું હતું, સાઇન 0 0 થઈ જતું હતું. આ બધું સાહેબ ક્યાંથી તમે લાવ્યા? કહું તો છું, મેં લખ્યું જ છે બાય એક્સપેરિમેન્ટ. જેટલું બી આપણે લખ્યું છે આ બધું એક્સપેરિમેન્ટ પરથી જ આઈડિયા આવે છે. સો B is directly proportional to sin theta and that B is also inversely proportional to square of distance. જેટલું તમારું ડિસ્ટન્સ વધારે હતું એટલું મેગ્નેટિક ફિલ્ડ ઓર ઓછું ઘટીને મળતું હતું. ધેટ મીન્સ અત્યારે આ ડિસ્ટન્સ છે, હું ડિસ્ટન્સ 4r કરી નાખું તો મેગ્નેટિક ફિલ્ડ જે છે ડિવાઈડ બાય 16 થઈ જાય. આ બધાને આપણે કમ્પાઇલ કરીએ, આ બધું એક્સપેરિમેન્ટ પરથી જ આપણે લખી શક્યા છોકરો. તો અહીંયા આપણે લખી શકીએ that B is directly proportional to Q V sin theta upon R square. If we remove this proportionality, તો એક proportionality constant K આવી જાય, that is K Q V sin theta upon R square, and where K is equal to, યાદ કરો ઇલેક્ટ્રોસ્ટેટ ની અંદર આપણે K એટલે 1/4πε0 કહેતા હતા. અહીંયા K એટલે આપણે μ0/4π લખવાનું છે. ઇલેક્ટ્રોસ્ટેટ ની અંદર આપણે K is equal to 1/4πε0 કહેતા હતા. અહીંયા K એટલે μ0/4π લખવાનું છે, અને μ0 is equal to આપણે લખવાનું છે that is the permeability of free space. ન્યા યાદ કરો છોકરા 1/4πε0 આવતું હતું, અને ε0 એટલે આપણે પરમિટિવિટી કહેતા હતા. અહીંયા μ0 એટલે પરમિએબિલિટી કહેશું. ન્યા ε0 ની વેલ્યુ હતી 8.85 × 10⁻⁻12. અહીંયા μ0 નું જે મેગ્નિટ્યુડ થવાનું છે that is 4π × 10⁻⁻7 યુનિટ. તમને હમણાં હું સમજાવી રહ્યો છું. સર આ μ0 નો મિનિંગ શું બધું કહું, સમજાવું તમને હમણાં. પણ ત્યાં ટૂંકમાં K is equal to 1/4πε0 હતું, અહીંયા μ0/4π આવ્યું. પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ. ચલો તો હવે તમે એક કામ કરો, મારે એનો યુનિટ જોતો હશે. હવે યુનિટ હું એવી રીતના યાદ નથી રાખતો, તો અલગ વાત છે કે મેં ઘણી બધી વખત ભણાવ્યું મને યાદ રહી ગયું હોય. બાકી તો મને એટલી ખબર પડે, જો K ની જગ્યાએ બેટા μ0/4π મૂકી દે, QV sin θ upon R square કર. ચાલ મારે આનો યુનિટ જોઈએ છે. મેગ્નેટિક ફિલ્ડ નો યુનિટ ટેસ્લા છે. ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડ નો યુનિટ શું થાય છે? B નો યુનિટ ટેસ્લા. અને લાર્જ યુનિટ છે છોકરાઓ, મોટો એકમ છે. એને સ્મોલ કરવા માટે આપણે ગોસ નો એનો યુઝ કરશું. ગોસ એટલે આપણે ઓલો ભણી ગયા ગોસ લો નહીં, 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા કહી દેશું, યુનિટને નાનો કરવા માટે. ટેસ્લા લાર્જ યુનિટ છે, ટૂંકમાં બહુ મોટો યુનિટ છે. કેમ? માની લો આપણી પાસે ચાર્જ, લાર્જ ચાર્જ હોય એટલે આપણે એને માઇક્રો કુલમ, પછી નેનો કુલમ, પાઇકો કુલમ એવી રીતના કરતા હતા. એમ આ મેગ્નેટિક ફિલ્ડનું જે યુનિટ ટેસ્લા છે ને, લાર્જ, ખૂબ મોટું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય ને ત્યારે આપણે એમ કહીએ કે 1 ટેસ્લા છે, એટલે એ લાર્જ યુનિટ છે. અચ્છા, આપણે એનો યુનિટ અત્યારે ટેસ્લા રાખીએ. μ0 નો મારે જોઈએ છે, 4π નો કઈ હોય નહીં. અચ્છા, Q એટલે ચાર્જ, ચાર્જ એટલે Q is equal to IT, કુલમ કહી શકો, યા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કહી શકો. અચ્છા, V વેલોસિટી, વેલોસિટી નું યુનિટ મીટર પર સેકન્ડ. અચ્છા, સાઇન થીટા એ તો યાર યુનિટ લેસ છે. અચ્છા, ડિસ્ટન્સ નો સ્ક્વેર એટલે મીટર. અચ્છા, 1 મીટર ગયા, 1 સેકન્ડ ગયા, તો અહીંથી μ0 નો યુનિટ તમારી પાસે આવી ગયું, ધેટ ઇઝ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર, μ0 નો યુનિટ આવી ગયો. અને એની વેલ્યુ આપણે છોકરાઓ હવે અહીંયા મૂકીએ છીએ. એની વેલ્યુ અહીંયા મૂકીએ તો B is equal to તમારી પાસે આવી જશે K is equal to μ0/4π QV sin θ upon R square. થીટા કોની વચ્ચેનો એંગલ છે એ ખાસ યાદ રાખજો. થીટા એંગલ થશે તમારો વેલોસિટી વેક્ટર અને પોઝિશન વેક્ટર વચ્ચેનો એંગલ. આ મેં તમને પ્રૂવ કરાવ્યું ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર કેવી રીતના આવે. હવે તમે અહીંથી ડાયરેક્ટલી પ્રૂવ કરી શકો. અચ્છા સર, પરમિએબિલિટી ઓફ ફ્રી સ્પેસ. ફ્રી સ્પેસ તમને સમજાય. પરમિએબિલિટી એટલે શું? પરમિએબિલિટી એટલે છોકરાઓ આ ચાર્જ મૂવ કરે છે ક્યાં? તો કે ભાઈ સ્પેસ ની અંદર
એરની અંદર, તો સ્પેસ કે એરનું કેટલું પોલરાઇઝેશન થશે ને એનું મેઝરમેન્ટ છે. અચ્છા સર, પોલરાઇઝેશન થવું એટલે શું? ડાયપોલ ક્રિએટ થવું. તમે યાદ કરો યાર, મેં તમને સમજાવ્યું હતું. આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે આ એક મેટલનો સ્ફિયર છે, મેટલ સ્ફિયર છે, સોલિડ સ્ફિયર છે મેટલનો. બહારથી હું અહીંયા ઓલો પોઈન્ટ ચાર્જ ક્યુ લાગતો હતો, ન્યુટ્રલ સ્ફિયર હતો. ન્યુટ્રલનો મિનિંગ એવો નથી કે એમાં ચાર્જીસ નહીં હોય, જેટલા પોઝિટિવ હશે એટલા જ નેગેટિવ હશે. તો પોઝિટિવ ચાર્જ અહીંથી ઇલેક્ટ્રોનને પુલ કરતો હતો, યાદ કરો તમે, અને સામે આવી રીતના પોઝિટિવ સેપરેટ થઈ જતા. પણ માની લો મેં ભણાવ્યું હતું કે આ મેટલની જગ્યાએ નોન મેટલ હોય તો શું થતું હતું? યાદ કરો તો તમે, આ નોન મેટલ હોય અને અહીંયા હું ક્યુ ચાર્જ રાખું તો શું થતું હતું? યાદ છે કોઈને? હાલો તો કોને યાદ છે? મારે જોવું છે. નોન મેટલ હોય ને હું બે બહારથી ક્યુ ચાર્જ રાખ્યો હોય તો શું થતું હતું? આ જુનાગઢ માટે બેનો યસ, ડાયપોલ ક્રિએટ થતી. યુઝ ગુડ. પ્લસ ક્યુ છે તો અહીંયા માઇનસ પ્લસ આવી જતું હતું, અહીંયા માઇનસ પ્લસ આવી રીતના આવી જતું હતું. ડાયપોલનું ક્રિએટ થવું એટલે આપણે પોલરાઇઝેશન કીધું હતું. મેં લખાયું હતું પોલરાઇઝેશન ઓફ એન એટમ. તો ન્યા છોકરા ઇલેક્ટ્રિક ડાયપોલ ક્રિએટ થતી હોય એમ અહીંયા મેગ્નેટિક ફિલ્ડને કારણે મેગ્નેટિક ડાયપોલની વાત થવાના છે. પણ ટૂંકમાં ન્યા જે છોકરો પોલરાઇઝેશન થતું હતું એને આપણે પરમિટિવિટી કહેતા હતા. અહીંયા જે મેગ્નેટિક પોલરાઇઝેશન થવાનું છે એને આપણે પરમિએબિલિટી કહીએ છીએ. એનું મેઝરમેન્ટ, આ μ0 એનું મેઝરમેન્ટ શો કરે છે કે ભાઈ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર આટલું પોલરાઇઝેશન આપણને મળવાનું છે. ચાલો, ઓકે, નો પ્રોબ્લેમ. તો B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ QV sin થીટા અપોન r સ્ક્વેર. આ ફોર્મ્યુલા થઈ ગઈ. મૂવિંગ ચાર્જને કારણે મેગ્નેટિક ફિલ્ડ મને મળી ગયું. આ બધું બાય એક્સપેરિમેન્ટ મેં કીધું. સર, મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી છે તો આને વેક્ટોરિયલી લખવું હોય તો સાહેબ કેમ લખાય? હવે આને વેક્ટોરિયલી લખાવતા શીખવાડું. બાકી ફોર્મ્યુલા આ એક તમારે યાદ રાખવાની આવશે. આજના લેક્ચરમાં પહેલું જે યાદ રાખવાનું આવ્યું એ આ આવ્યું. એક μ0 વાળું યાદ આવ્યું કે ભાઈ એનો યુનિટ ને કોન્સ્ટન્ટ યાદ રાખો. બીજું એક μ0 અપોન 4 પાઈ QV sin થીટા અપોન r સ્ક્વેર. કોન્સ્ટન્ટ જ છે μ0 અપોન 4 પાઈ. ઓકે, વેક્ટોરિયલી લખવું હોય, તો સર શું કરવાનું? જો તો યાર અમે વ્યૂ છે μ0 એ તો કોન્સ્ટન્ટ છે, 4 પાઈ કોન્સ્ટન્ટ, ચાર્જ સ્કેલર, ચાર્જ તો સ્કેલર થયો, v વેલોસિટી, હા ઈ વેક્ટર છે, અને હારું મેગ્નેટિક ફિલ્ડ એ વેક્ટર છે. અહીંયા મેં પોઝિશન વેક્ટર ને વેક્ટર શો કર્યું છે. તો હું એક કામ કરું, જ્યારે બી તમને વેક્ટોરિયલી પૂછે તો હું આમ કરી શકું કે B ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ QV sin થીટા અપોન r સ્ક્વેર. હું એક કામ કરું છોકરાઓ, r વડે મલ્ટીપ્લાય કરું અને r વડે ડિવાઈડ કરું તો r સ્ક્વેર નહીં આવે, તો ડિનોમિનેટરમાં r ક્યુબ આવી જશે. સાહેબ આવું તમે શું કામ કર્યું? મારે વેક્ટોરિયલી લખવું છે એટલા માટે. યાર સિમ્પલ વાત છે છોકરાઓ. હવે તમે રાઈટ સાઈડ જોવો તો v, તો કે સાહેબ વેક્ટર ક્વોન્ટિટી, r પોઝિશન વેક્ટર વેક્ટર ક્વોન્ટિટી. અચ્છા, વેલોસિટી બી વેક્ટર, પોઝિશન વેક્ટર બી વેક્ટર. મારે રિઝલ્ટન્ટ વેક્ટર જોઈએ છે. બે વેક્ટરનો કયો પ્રોડક્ટ મને રિઝલ્ટન્ટ વેક્ટર આપે? ડોટ કે ક્રોસ? તો કે ક્રોસ પ્રોડક્ટ. બે સદિશોનો સદિશ ગુણાકાર જ મને સદિશ રાશિ આપે. તો આ જ ફોર્મ્યુલાને હું આમ ન લખી શકું. ધેટ ઇઝ B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી દઉં છું, B વેક્ટર ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ Q V, અને R ની જગ્યાએ ન લખી નખાય, V વેક્ટર ક્રોસ R વેક્ટર અપોન R ક્યુબ. લ્યો, આ તમારું વેક્ટર ફોર્મ આવી ગયું છોકરો. જેવું તમે આ ક્રોસ ને રિમૂવ કરશો એટલે VR sin થીટા આવી જશે. એક r ઉડી જશે, ઉપર વાળું ટર્મ આવી જશે પાછું. તો અહીંયા છોકરાઓ આપણને એટલી ખબર પડી ગઈ કે આ મેગ્નેટિક ફિલ્ડ એ વેક્ટર ક્વોન્ટિટી હોય તો એને મારે કેવી રીતના લખાય. હવે અહીંથી બે વાત સમજવાની આવશે. અચ્છા, હું અહીંથી પાછળ લઈ લઉં, તમે કન્ટિન્યુ રાખજો, મારે તો ખાલી સ્પેસ નથી ને એટલા માટે. હવે અહીંથી આપણે એનું બે રીતે અલગ અલગ ડિસ્કશન કરીએ.
આપણી પાસે આવી ફોર્મ્યુલા આવી ગઈ. અચ્છા, વેક્ટર ક્વોન્ટિટી છે તો વેક્ટર ક્વોન્ટિટી હોય એટલે મારે ડાયરેક્શન જોવી પડે. અચ્છા, ડાયરેક્શન, એક રીત તો ડાયરેક્શનને ડિસાઇડ કરવાની તમને બધાને આવડવી જ જોઈએ. ખાસ ધ્યાન આપજો, આ સમજી લેજો. પહેલા આપણે અહીંથી એની ડાયરેક્શન વિશે ડિસ્કશન કરીએ. તો કે ભાઈ એની ડાયરેક્શન બે રીતે મળે. પહેલી મેથડ છે રાઈટ હેન્ડ થંબ રૂલ. તમે ઓલરેડી ભણી જ ગયા છો આ મેથડ, કે બે વેક્ટર હોય, બે વેક્ટરનું રિઝલ્ટન્ટ તમને વેક્ટર ક્વોન્ટિટી આપતી હોય તો રાઈટ હેન્ડ થંબ રૂલ. મેં તમને છોકરાઓ આપણે ઓલરેડી ભણ્યા હતા, ટોર્ક વાળામાં ભણ્યા હતા, એંગ્યુલર મોમેન્ટમ વાળામાં ભણ્યા હતા, બધી જ જગ્યાએ ભણ્યા હતા. મેં તમને કીધું હતું કે તમારો પોતાનો જમણો હાથ લેવાનો, બીજો જમણો હાથ નહીં લેવાનો, અને એને પહેલા વેક્ટરથી બીજા વેક્ટર તરફ રોટેટ કરવાનું હતું, ફિંગરને કલ કરવાની હતી. તો ચાલો તો ભાઈ, વેલોસિટી ધેટ ઇઝ ફર્સ્ટ વી વેક્ટર. અચ્છા, વી ક્રોસ આર છે તો મારી ફિંગર્સને કલ કરવાની ફર્સ્ટ વેક્ટરથી સેકન્ડ, વી ક્રોસ આર. તો થંબ ક્યાં ગયો? ઇનવર્ડ. થંબ ક્યાં ગયો? ઇનવર્ડ. હલો? અચ્છા, એમની છોકરો આમ નો હાલે, આમાં શું વાંધો છે? આમાં થંબ આઉટવર્ડ આવ્યો, આમ નો હાલે. આમ નો હાલે, આમ કરું તો આમ, જો તો આમ, તો તમારું આઉટવર્ડ આવ્યું. મેં કીધું તું કે આપણે ફિંગર્સને કલ કરવાની છે, આ કાંડું નથી ફેરવવાનું. આમાં ક્યાં ફિંગર્સ કલ થી તરડું? તો કાંડું નથી હલાવવાનું, ફિંગર્સને કલ કરવાની છે. ઘણા એમ કહેતો સાહેબ ફિંગર્સને આમ કલ કરો ને, આમ વી ક્રોસ આર આમ કરો ને સાહેબ, જો આમ કરો ને સાહેબ, જો. અરે બેટા, ક્યારેય બી બે વેક્ટર વચ્ચેનો એંગલ 180 કરતા મોટો હોય તો એવી રીતના આપણે ફિંગર્સને કલ નથી કરવાની. ફિંગર્સને કલ એવી રીતના કરવાની છે જે બે વેક્ટર વચ્ચેનો એંગલ લેસ ધેન 180 થતો હોય. તો મારે આ વી, આ આર, આમ ગયા તો થંબ અંદર ગયું. આમ નહીં કરવાનું. ઘણા કે જો સાહેબ ફિંગરને તોડી નાખવાની નથી, પ્રોબ્લેમ સોલ્વ કરવાના ચક્કરમાં ફિંગર્સ તોડી નથી નાખવાની. એનું ઘણું બધું કામ આપણે હજી બાકી છે, એટલે ફિંગર્સ નહીં તોડી નાખીએ. તો સિમ્પલ છે યાર, ફર્સ્ટ વેક્ટર સેકન્ડ વેક્ટર, જો થંબ અંદર ગયું. અચ્છા, ઇનવર્ડ ગયું તો મારે આમ શો કરાય. ઇનવર્ડ એટલે ક્રોસ ક્રોસ અને એની માથે સર્કલ પી પોઈન્ટ પાસે. આ ઇનવર્ડ ગયું. શું ઇનવર્ડ ગયું? મેગ્નેટિક ફિલ્ડ. એટલે હું બાજુમાં લખી નાખું બી વેક્ટર. હંમેશા આ પ્લેન ને પરપેન્ડિક્યુલર ઇનવર્ડ ગયું, એટલે પ્લેન ને જે બોર્ડનું જે પ્લેન છે ને પરપેન્ડિક્યુલર ઇનવર્ડ ગયું. તો ઇનવર્ડ ગયું એની સાઇન ક્રોસ અને માથે સર્કલ કરવાનું. સાહેબ આઉટવર્ડ આવતું હતું તો તમને સમજાવે, પણ એવું નહીં સમજી લેવાનું કે ક્રોસ અને સર્કલ હોય એટલે મેગ્નેટિક ફિલ્ડ જ ઇનવર્ડ હોય. મેં બાજુમાં બી વેક્ટર લખ્યું એટલે હું કહી શકું કે હા ભાઈ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ છે. ઓકે સર, રાઈટ હેન્ડ થંબ રૂલ એ તમને ઓલરેડી આવડવો જ જોઈએ અને મેં ઘણી બધી વખત શીખવાડ્યો છે. હું એક બીજી મેથડ આપું જે મારી ફેવરિટ છે, ધેટ ઇઝ રાઈટ હેન્ડ પામ રૂલ. જમણા હાથના હથેળીનો નિયમ, રાઈટ હેન્ડ પામ રૂલ. એમાં તમારે શું કરવાનું, પહેલા એની ડિટેલ લખાવી દઉં કે આની અંદર તમારે પહેલા તમારો જે થંબ છે ને, થંબ રાઈટ હેન્ડ નો થંબ, પહેલા એ નક્કી કરી રાખજો કયો પોતાનો જમણો હાથ છે. હજી મને ખબર છે કે ઘણાને જમણો કહીને તો ડાબેથી જ કરે છે. હજી કાલની જ વાત કરું, કાલે જો અહીંયા ફિઝિકલ ક્લાસમાં કહું છું જમણો હાથ, તોય મારો બેટો આમ 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 કરે. લા યાર, તને કહું છું કે જમણો હાથ લે, તો એ ડાબો જ લે. એ હમ ખાઈને બેઠો, એક સાહેબ ભણાવે અને હું ભણી લઉં તો મારા બાપના હમ છે, હું ન ભણું. એટલે ડાબો કે તમે તમારો હાથ નક્કી ન કરી શકો કે કયો ડાબો ને કયો જમણો. યાર બીજું નક્કી શું કરશો તો આમાં? થંબ છે ને એ ટુવર્ડ વી વેક્ટર રાખવાનું. જે ડાયરેક્શનમાં વેલોસિટી વેક્ટર હોય એની ડાયરેક્શનમાં થંબ રાખવાનું. તમારી જે રાઈટ હેન્ડની ફિંગર્સ છે ને, ફિંગર્સ એ ટુવર્ડ પોઈન્ટ રાખવાની. પોઈન્ટ એટલે કઈ? ટૂંકમાં ટુવર્ડ પોઈન્ટ એટલે કયો પોઈન્ટ? પોઈન્ટ ધેટ મીન્સ વેર વી વોન્ટ ટુ ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ. જે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા ઈચ્છતા હોય ને એ પોઈન્ટ તરફ તમારી ફિંગર્સ રાખવાની. એટલે ઓટોમેટિકલી તમારી રાઈટ હેન્ડની પામ છે ને એ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ આપી દેશે. એટલે ઓટોમેટિકલી ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ આપી દેશે.
ચાલો તો આપણે અહીંયા જો ચેક કરીએ, રૂલ એપ્લાય કરીને જોઈએ, પછી તમને લખવાનો ટાઈમ આપીશ, ચિંતા ન કરતા. હાલો, પહેલા બધાને છોકરાઓ રાઈટ હેન્ડ થંબ રૂલ તો આવડી જાય ને, ફિંગર્સ કેમ કલ કરવાની નહીં તો બધાને ખબર પડવી જોઈએ, કારણ કે આમાં ડાયરેક્શન ડિસાઇડ કરવી એ સૌથી મોટી એક ચેલેન્જ હોય છે. હાલ હવે આમાં શું કરવાનું કયો છો મને કયો, મેં શું કીધું પેલા પોતાનો રાઈટ હેન્ડ, હાલો બધા રાઈટ હેન્ડ લેશે, મને બધા અહીંયા દેખાય છે રાઈટ હેન્ડ. થંબ ક્યાં રાખવાનો? વેલોસિટીની ડાયરેક્શનમાં, બરાબર ને? સાચો રાખ્યો ને મેં? નહીં, ખોટો રાખ્યો. ઓકે, વેલોસિટી આમ છે તો થંબ ને વેલોસિટીની ડાયરેક્શન. જ્યારે થંબ ગોઠવતા હોય ને ત્યારે મુઠ્ઠી બંધ રાખવાની, આમ આંગળીઓ બંધ કરી દેવાની, પછી ફિંગર્સ ને ઓપન કરવાની. ફિંગર્સ કઈ તરફ જવી જોઈએ? તો કે પોઈન્ટ પાસે, જે પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ, પોઈન્ટ અહીંયા છે, આ રી આમ ગઈ તો જો તમારી પામ ઇનવર્ડ ન ગઈ, જો જો પામ, આ પામ કહેવાય અને પામ હથેળી કહેવાય, નહીં તો ઘણા ઈ નક્કી ન થતી હોય આને હથેળી કેવી આને હથેળી કેવી. જો ઇનવર્ડ ગયું પૂરું. હા યાર, આમ જા મજા જ આવે નકડી. પેલા મુઠ્ઠી બંધ રાખો, થંબ ને વેલોસિટી ડાયરેક્શનમાં, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ ઇનવર્ડ ગઈ. અલા ખબર પડી ભાઈ? હાલો પ્રેક્ટિસ થઈ કે નહીં મારે ચેક કરવીશ. હાલો થઈ જાય. આ જ મૂવિંગ ચાર્જ છે. મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં બધે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. આ પી ડેશ પોઈન્ટ પાસે ક્યાં હોય? હાલો મને કયો. હાલો બધા, ચલો બધા એરેન્જ કરશે. પહેલા થંબ ટુવાર્ડ વેલોસિટી, ફિંગર્સ ટુવાર્ડ પોઈન્ટ, પોઈન્ટ પી ડેશ આમ છે, પામ ક્યાં આવી મારી? બહાર આવી. તો આઉટવર્ડ્સ એટલે કરવાનું ડોટ અને સર્કલ. પર શું આઉટવર્ડ? તો કે સાહેબ મેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ, એટલે બી વેક્ટર બાજુમાં લખવાનું. અલા ખબર પડી ભાઈ, રાઈટ હેન્ડ પામ રૂલ. ખોટી કાંઈ ઓલી કલ કરીને આંગળીઓ તોડી બોડીને કાંઈ નહીં. એ અંગૂઠો રાખો આની દિશામાં, ઓલું કરો આમ બમ બમ, મોજ. ફટાફટ તમારો હાથ હાલવો જોઈએ, તમારો અને રાઈટ હેન્ડ બે. પાછું જોવા તો અહીંયા આપણે આજે મેં તમને ઓલરેડી લખાવી દીધું, એ પોઈન્ટ્સ જ આપણે ફોલો કર્યા. આના ઉપરથી છોકરાઓ હું બીજું આટલું ડિસ્કશન બી ડેફિનેટલી લખી શકું કે આપણે એવું આના ઉપરથી કહી શકીએ છોકરાઓ કે ભાઈ આ જે તમારું મેગ્નેટિક ફિલ્ડ છે ને, બી વેક્ટર, મેગ્નેટિક ફિલ્ડ ટૂંકમાં મેગ્નેટિક ફિલ્ડ always perpendicular to plane which contain v vector and r vector. સાચી જ વાત છે ને? ટૂંકમાં વેલોસિટી વેક્ટર અને પોઝિશન વેક્ટર જે પ્લેનમાં છે ને, તો મેગ્નેટિક ફિલ્ડ ઈ પ્લેન ને પરપેન્ડિક્યુલર આવે. સાચી વાત છે ને છોકરાઓ? પાછળના કેસમાં જો તો કાં તો ઇનવર્ડ ગયું ને કાં તો આઉટવર્ડ ગયું. ઇનવર્ડ કે આઉટવર્ડ, આ પ્લેન ને તો પરપેન્ડિક્યુલર જ થયું ને. આપણે ભણાય ત્યાં ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આર વેક્ટર ક્રોસ એફ વેક્ટરમાં આપણે આ વાત સમજ્યા હતા કે ટો ઈ આર ક્રોસ એફ જે પ્લેનમાં છે પ્લેનની પરપેન્ડિક્યુલર હોય, ટોર્ક આરની પરપેન્ડિક્યુલર હોય ને એફને પરપેન્ડિક્યુલર હોય. તો અહીંયા બીજી રીતના એ રીતના લખી શકું કે મેગ્નેટિક ફિલ્ડ તમારા પોઝિશન વેક્ટરને પરપેન્ડિક્યુલર હશે અને મેગ્નેટિક ફિલ્ડ તમારી વેલોસિટી વેક્ટરને બી પરપેન્ડિક્યુલર હશે. સાચી વાત જ છે. આગળ તમે જોઈ લો, પોઝિશન વેક્ટર એક્સ માં છે અને મેગ્નેટિક ફિલ્ડ યા તો ઇનવર્ડ આવ્યું યા તો આઉટવર્ડ આવ્યું, તો ઇનવર્ડ કે આઉટવર્ડ એ તો એક્સ ને પરપેન્ડિક્યુલર યા તો પોઝિટિવ ઝેડ કે નેગેટિવ ઝેડ, ઈ ઝેડ ને શો કરે છે, આ એક્સ માં છે. અચ્છા, વી પ્લેનમાં આમ છે, બી આમ છે, જો બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. સો મેગ્નેટિક ફિલ્ડ ઓલવેઝ perpendicular to plane which contain a direction of magnetic field. એટલું યાદ કરી નાખજો, direction of magnetic field always perpendicular to plane which contain v vector and r vector. Acha, magnetic field is perpendicular to r, it is perpendicular to v. And the last point, that magnetic field depends upon
ફ્રેમ ઓફ રેફરન્સ પાછો યાદ અપાવી દઉં. કારણ કે માની લો અહીંયા જ તે આપણી આ થિયરીમાં ચાર્જ જે સ્પીડથી મૂવ કરે છે એ સ્પીડથી તમે મૂવ કરવા માંડો તમારી રિસ્પેક્ટમાં એ કેવો છે ભાઈ સ્ટેશનરી, તો મેગ્નેટિક ફિલ્ડ નથી. ક્યુ છે, વી છે, થીટા છે, આર છે, બધું છે, મેગ્નેટિક ફિલ્ડ તમને ફીલ નહીં થાય. સો ઇટ ડિપેન્ડ્સ અપોન ફ્રેમ ઓફ રેફરન્સ. બોલો રેડી? ઓકે ફાઇન. હાલો તો હું નાનો એક એક્ઝામ્પલ કહી દઉં આના ઉપરથી. માની લો આ ક્યુ ચાર્જ વી વેલોસિટીથી આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. વી વેલોસિટીથી હોરિઝોન્ટલ પાથ પર આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. હું એમ કહું કે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હશે, જે પી પોઈન્ટ મૂવિંગ ચાર્જથી આર જેટલા ડિસ્ટન્સે રહેલું છે. બે રીતે જવાબ આવી શકે. એક તો આમ તો ઘણા બધાની આંગળી ઊંચી થવા જ માંડી, ઘણા બધાને ખબર પડી ગયો છે સાહેબ ઝીરો. પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થઈ જશે. બે લોજિક. પહેલા તો બાય ફોર્મ્યુલા દેટ ઇઝ મ્યુ ઝીરો અપોન 4 પાઈ વી વેક્ટર ક્રોસ આર વેક્ટર એટલે ક્યુ વી આર સાઇન થીટા. થીટા કેટલાનો ભાઈ? તો કે વી અને આર વચ્ચેનો થીટા સર ઝીરો અપોન આર ક્યુબ. સાઇન ઝીરો ઝીરો થઈ જાય, મેગ્નેટિક ફિલ્ડ ઝીરો આવી ગયું. અને મેં તમને લખાયું જ છે કે મૂવિંગ ચાર્જ પ્રોડ્યુસીસ મેગ્નેટિક ફિલ્ડ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ. જ્યારે આ તો એની લાઈન પર થયું, મેગ્નેટિક ફિલ્ડ એની આજુબાજુ ક્રિએટ થાય છે, આજુબાજુ બધી જગ્યાએ. આ તો એની લાઈન પર જ છે. તો એવી જ રીતના પાછળ વાળો પોઈન્ટ કીધો હોય પી ડેશ, તો વી અને આર વચ્ચેનો એંગલ પાઈ થઈ જાય, તો સાઇન પાઈ તે ઝીરો જ થાય છોકરો. ચાર્જ મૂવ કરતો હોય ની પોતાની એક્સિસ પર, જેની મૂવ કરવાની લાઈન છે એના ઉપર ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય. ચલો હવે આપણે બાયો સાવર્સ લો સમજીએ છોકરો. બાયો સાવર્સ લો એ શું કામ ભણવાનો? અત્યારે આપણે પહેલા મૂવિંગ ચાર્જને કારણે મેગ્નેટિક ફિલ્ડ બન્યા, જે ઓસ્ટ્રેડ એક્સપેરિમેન્ટ આપણે બાકી છે, પણ પહેલા અત્યારે હું તમને કન્ટિન્યુટીની અંદર હેડિંગ આપી દઈએ. બાયો સાવર્સ લો. બાયો સાવર લો. ગુજરાતીમાં તો આને બાયો સાવર, આ બાયો અને સાવર નામના બે સાયન્ટિસ્ટ હતા, ત્યાં નામ આવા હોય. આપણે શું છે બાયો આવું લખ્યા, ગુજરાતીમાં આમ જ લખાય બાયો સાવરનો નિયમ. બે અલગ અલગ સાયન્ટિસ્ટ હતા, સારા સાયન્ટિસ્ટ, બે હોશિયાર હતા, તમારા સ્ટુડન્ટ હતા એટલે મને ખબર છે. હાલો અહીંયા ધ્યાન આપો. બાયો સાવરનો નિયમ એ તો આમાં ખરેખર રિસર્ચનો વિષય છે કે એને ટી બોલવું નતું તો સ્પેલિંગમાં ટી લખવો શું કામ? લખીએ છીએ તો બાયો જ, સ્પેલિંગમાં BIOT આવે. સાવર જ કહીએ છીએ તો એમાં પાછો છેલ્લે ટી આવે. આવું બધું ઇંગ્લિશમાં છે અમુક કે આપણને એના જવાબો ન મળે છે, પણ હવે જવાબો જાણીને છેલ્લે તો એક્સેપ્ટ જ કરવાના છે. સો બાયો સાવર્સ લો. હવે આને કારણે પહેલા આપણે આ આપણને શું હેલ્પ કરશે? તો કે આપણે લખી શકીએ it is used to find magnetic field due to current element. Due to current element. કરંટ એલિમેન્ટ એટલે આ તો કઈક નવું એવું. એલિમેન્ટ એટલે આપણને ખબર છે ખંડ, કરંટ એટલે પ્રવાહ. પ્રવાહ ખંડને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવો, એના માટે આપણે બાયો સાવર લો નો યુઝ કરીએ છીએ. મૂવિંગ ચાર્જને કારણે મેગ્નેટિક ફિલ્ડ તો ખબર પડી ગઈ, બેઝ જ છે, એનો જ હું હમણાં યુઝ કરીશ. અને બાયો સાવર લો એટલે તમે સમજી લેજો તમારે ઇલેક્ટ્રોસ્ટેટ માટેના કુલમના નિયમની જેમ કામ કરવાનો છે.
તો બાયો-સાવર્ટ લોમાં ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ. ઓકે સર, નો પ્રોબ્લેમ. કરંટ એલિમેન્ટને લીધે ફાઇન્ડ કરી નાખીએ. હાલો હું તમને આખી આખીની પ્રોસેસ કહું. માની લો આવી રીતના એક કરંટ કેરિંગ વાયર આપણે લઈ રહ્યા છીએ છોકરાઓ. આવી રીતના આખું એક આમ કરંટ કેરિંગ વાયર છે. તમને ખબર જ છે કે પ્રેક્ટિકલી વાયર આવી રીતના આમ સસ્ટેનેબલ વાયર, સોરી કરંટ સસ્ટેનેબલ આમાં ન રહી શકે, પણ આપણે એક એક્ઝામ્પલના તौर પર લઈએ છીએ. આખે આખો એક વાયર છે. હેલો સર. હા પેલા સર અમે લીવ થઈ ગયા હતા, લાઈટ વહી ગઈ હતી એટલે લાસ્ટ 5 મિનિટ પહેલા જરા કહી દો. ઓકે, તમે લીવ થઈ ગયા હતા તો ટૂંકમાં અહીંથી તમે લખવાનું શરૂ કરી દેજો. આ 2 લાઈન લખવાની બાકી રાખજો. ક્યારે ગયા તમે છેલ્લે? હું ભણ્યા? છેલ્લે સર આપણે પામ થમ તમે પૂરો કર્યો ને. શું પૂરું કર્યું? પામ વાળું પૂરું કર્યું. આમાં એક્ઝામ્પલ થી બાકી. ઓકે, એક્ઝામ્પલથી બાકી. આમાં જો એક્ઝામ્પલમાં કાંઈ નહોતું. ચાર્જ v વેલોસિટી ટ્રાવેલ કરે તો એની એક્સિસ પરના કોઈ પણ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જાય. જો v અને r વચ્ચેનો એંગલ 0 થઈ ગયો, sin 0 0 એટલે મેગ્નેટિક ફિલ્ડ 0. એટલે આપણે એવું લખાયું હતું કે મૂવિંગ ચાર્જ એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. એ જે પાથ પર ચાલતો હોય, પાથ પર એની આગળના પોઈન્ટ કે એની પાછળના પોઈન્ટે કે મેગ્નેટિક ફિલ્ડ ન હોય, કારણ કે v આમ છે અને મૂવિંગ ચાર્જને કારણે p પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું તો એનો પોઝિશન વેક્ટર r અને v વચ્ચેનો એંગલ 0, sin 0 0. અને ન મળે, પાછળ ન મળે. પછી ખાલી એટલું હેડિંગ આપ્યું બાયો-સાવર્ટ લો. અને બાયો-સાવર્ટ લો થી આપણે શું ફાઇન્ડ કરવાના છે? તો કે ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ એલિમેન્ટ. કરંટ એલિમેન્ટનું ગુજરાતી થાય પ્રવાહખંડ. હું તમારી સામે એક નવી ફિઝિકલ ક્વોન્ટિટી, એક ન્યૂ ફિઝિકલ ક્વોન્ટિટી ઇન્ટ્રોડ્યુસ કરી છે મેં, દેટ ઇઝ કરંટ એલિમેન્ટ. એને હું સમજાવું છું તમને. પણ પહેલા મેં કીધું એમ કે આખા વાયરને લીધે મારે p પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. આ કોઈ p પોઈન્ટ અહીંયા લાઈ કરે છે, બટ આખા વાયરને લીધે હું સીધું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ નહીં કરી શકું. મારે એક એલિમેન્ટ લેવો પડશે. શું કામ સર? હમણાં સમજાવું. પણ અહીંયા ખાલી એલિમેન્ટ નહીં હોય ને, એલિમેન્ટમાં કરંટ હશે એટલે એને હવે એલિમેન્ટ ન બોલતા ન્યૂ નેમ આપી દીધું, કરંટ એલિમેન્ટ. માની લો મેં આવી રીતનો છોકરાઓ એક કરંટ એલિમેન્ટ લીધો. એમાંથી આ જેટલો કરંટ પાસ થાય છે, અહીંયા મૂકી દો, અહીંયા નીચે લખી નાખું છું. એમાંથી ઓલરેડી આ જેટલો કરંટ આમ પાસ થાય જ છે. અહીંયા આઈ છે આમ. આની લેન્થ જે છે યુ ડીએલ કહી દઉં. અચ્છા, એમાંથી બી આઈ કરંટ પાસ થાય જ છે. આઈ કરંટ પાસ થાય જ છે, કોઈ ના નથી પાડતું. ડીએલ લેન્થ નો મેં એક આવી રીતના ડીએલ લેન્થ નો એક એલિમેન્ટ લીધો. આની લેન્થ આપણે ડીએલ કહી દઈએ છીએ. ને એમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે, તો એને આઈડીએલ આપણે કહી શકીએ. કરંટ એલિમેન્ટ હું તમને અત્યારે અહીંયા કહી દઉં કે કરંટ એલિમેન્ટને આપણે ડિફાઇન કરી જ નાખીએ. કરંટ એલિમેન્ટ એટલે આપણે એને કહેવાના છીએ આઈડીએલ છોકરા. અચ્છા, એનો યુનિટ શું થશે? તો કે સર કરંટ એલિમેન્ટનો યુનિટ કરંટ. અચ્છા, ડીએલ માં ડી અને એલ જુદું જુદું છે? અરે નહીં દોસ્ત, એ એક જ છે, સ્મોલ લેન્થ ડીએલ. ડીએલ શું શો કરે છે? સ્મોલ લેન્થ. આખો એલ લેન્થ નો વાયર હોય, એમાંથી સ્મોલ એવો જે મેં પોર્શન લીધો, ધેટ ઇઝ ડીએલ. તો યુનિટ થશે કરંટ નો એમ્પિયર અને સ્મોલ લેન્થ નો મીટર. સો એમ્પિયર ઇન્ટુ મીટર. ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમને લખતા આવડી જાય એના ઉપરથી. અચ્છા, સ્કેલર ક્વોન્ટિટી છે કે વેક્ટર? અચ્છા, વેક્ટર જે હતો બાપા, બાપા રે બાપા, કરંટ એલિમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી છે. તો વેક્ટર ક્વોન્ટિટી આવે એટલે તરત તમને પ્રશ્ન આવે તો સાહેબ એની ડાયરેક્શન કઈ હશે? અચ્છા, કરંટ એલિમેન્ટ એટલે મેં તમને કીધું છે કે કરંટ એલિમેન્ટ એટલે ખરેખર આઈડીએલ થવાનું છે. આઈડીએલ તો ડાયરેક્શન કઈ? અચ્છા, કરંટ ને ડાયરેક્શન હોય? હા હોય, પણ કરંટ પોતે સ્કેલર છે. કરંટને ડાયરેક્શન હોય પણ પોતે સ્કેલર છે. તો કરંટ એલિમેન્ટની ડાયરેક્શન કરંટની ડાયરેક્શનમાં, સિમ્પલ, ઇન ધી ડાયરેક્શન ઓફ કરંટ. પણ મારે જયારે એને વેક્ટોરિયલી લખતો હોય ત્યારે આઈડીએલ માં ઓલો એરો કોની માટે ડ્રો કરવાનો? આઈ માટે કે ડીએલ? ડીએલ માટે. કેમ આઈ માટે નહીં? કારણ કે આઈ માટે હું એરો કરું છું તો કરંટ મારો વેક્ટર થઈ જાય છે. કરંટ પાસે ડાયરેક્શન છે,
મેગ્નિટ્યુડ છે, બટ એ વેક્ટર નથી, સ્કેલર છે. શું કામ? હું તમને સમજાવી ચૂક્યો છું. હેલો, કરંટ એલિમેન્ટની ડાયરેક્શન પૂછું તો કરંટની ડાયરેક્શન, પણ કરંટ એલિમેન્ટ આઈડિયલ ને વેક્ટર ફોર્મમાં લખવાનું હોય તો તમારે વેક્ટર એરો ડીએલ ની માથે કરવાનો, આઈ માથે નહીં કરવાનો. ડીએલ ને હું સ્મોલ જેમ એની લેન્થ કીધી છે એ અહીંયા છે. અચ્છા, આઈડિયલ મળી ગયું. મારે આ આઈડિયલ થી આ જે છે એને હું છોકરો પોઝિશન વેક્ટર આર વેક્ટર કીધું, માની લો. આ ડાયરેક્શનમાં તમારી પાસે આ ડાયરેક્શન ની અંદર જ હવે સોરી આ ડાયરેક્શન ની અંદર જ તમારો આઈડિયલ છે. અચ્છા, આ આઈડિયલ અને આર વચ્ચેનો એંગલ થીટા કીધું. સાહેબ તમે થીટા કોની વચ્ચેનો કીધું? હવે મેં એક નવી ટર્મ લઈ આવ્યો ને અહીંયા નવી ટર્મ હું કયો લઈ આવ્યો? કઈ નવી ટર્મ લઈ આવ્યો? કરંટ એલિમેન્ટ. કરંટ એલિમેન્ટની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં? તો કે ભાઈ કરંટની ડાયરેક્શનમાં. તો આ કરંટ એલિમેન્ટની ડાયરેક્શન, આ પોઝિશન વેક્ટર, એ બંને વચ્ચેનો એંગલ થીટા. સાહેબ આ કરંટ એલિમેન્ટ શું કામ લીધો એ તમે એક વખત કયો ને. હજી મેં કરંટ એલિમેન્ટ એટલા માટે લીધો કે આની પહેલા હું તમને સમજાવી ચૂક્યો છું કે મારી અને તમારી રિસ્પેક્ટમાં ડેફિનેટલી છોકરાઓ આની લેન્થ ખાસી એવી છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ વાયર ઈ એક પોઈન્ટ જ છે. એલિમેન્ટનો મિનિંગ ઓલવેઝ આ છે. સાહેબ એ પોઈન્ટ છે એનો બેનિફિટ હું? પોઈન્ટ છે એનો બેનિફિટ એ છે કે આ કરંટ કેરિંગ વાયર જ છે, આમાંય ચાર્જ ફ્લો થાય છે અને આગળ પોઈન્ટ ચાર્જને કારણે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા હું તમને ભણાવી ચૂક્યો છું, ધેટ ઇઝ μ0/4π QV sin θ upon r². તો એને હું અહીંયા એપ્લિકેબલ કરી શકું, એ તો મેઇન બેનિફિટ છે યાર. તો ઇન ધ ડાયરેક્શન ઓફ કરંટ, એ તો તમને ખબર પડી ગઈ. તો ચાલો અહીંયા લખી નાખો છોકરો કે મેગ્નેટિક ફિલ્ડ at point P due to current element is that is not B, dB લખું છોકરાઓ, not B, dB. અચ્છા સાહેબ આ તો બહુ મોટી લેન્થ નો છે, મારી ને તમારી રિસ્પેક્ટમાં એ એલિમેન્ટની લેન્થ મોટી છે. વિથ રિસ્પેક્ટ ટુ ધેટ વાયર એક પોઈન્ટ જ છે, તો પોઈન્ટમાં ક્યુ ચાર્જ નો હોય તો ક્યુ ચાર્જ મૂવ કરે છે, મૂવિંગ ચાર્જને કારણે ફોર્મ્યુલા આપણને ખબર છે ભાઈ, ધેટ ઇઝ dB ઇઝ ઇક્વલ ટુ μ0/4π QV sin θ upon r². સાહેબ આ તો તમે મૂવિંગ ચાર્જ ની લખી. યસ, મૂવિંગ ચાર્જ ની જ લખી, એટલે તમને ભણાવી છે મેં. અને એટલા માટે જ આપણે એલિમેન્ટ લેવો જરૂરી છે કે આખે આખા વાયરમાં પોઈન્ટ ચાર્જ ઘણા બધા મૂવ કરે છે એમ વિચારીને જ ટોટલ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીશ, એટલા માટે તમારે એલિમેન્ટ લેવો પડ્યું. એલિમેન્ટ નહીં બોલવાનું, અહીંયા કરંટ એલિમેન્ટ બોલવાનું, પ્રવાહખંડ છે. અચ્છા સર એક વાત બરાબર છે, હાલો થોડુંક તમારે સમજવું પડે. હાલો સમજુ કે ત્યાં ચાર્જ ટ્રાવેલ કરતો તો ચાર્જની વેલોસિટી v હોઈ શકે, પણ એ જ ચાર્જ જ્યારે વાયરમાં ફ્લો કરતો હોય ત્યારની વેલોસિટી v નો કહેવાય, vd કહેવાય. રાઈટ કે ભાઈ વાયરમાં ચાર્જ ફ્લો થતો હોય તો એની વેલોસિટી ડ્રિફ્ટ વેલોસિટી vd આવે. અચ્છા સર ત્યાં ક્યુ ચાર્જ હતો, અહીંયા કેટલો ક્યુ ચાર્જ હશે કેમ ખબર પડે? તમારી વાત સાવ સાચી. તો એની માટે હું કેલ્ક્યુલેશન તમને કહી રહ્યો છું, અને કેલ્ક્યુલેશન આવી રીતનું કંઈક છે. તમને ખબર છે ટોટલ ચાર્જ કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ n નો થાય. હું ન લખી શકું કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ n ટોટલ ચાર્જ. અચ્છા તો અહીંયા E એનો ફંડામેન્ટલ ચાર્જ છે, n કેમ ફાઇન્ડ કરવાનો? તો કે વાયર છે યાર, વાયરનો ક્રોસ સેક્શન એરિયા કંઈક a ની હોય, હા હશે ને. અચ્છા મેં તમને ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં એક સ્મોલ n બનાવ્યું હતું. સ્મોલ n એટલે આપણે યાદ કરો ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી કહેતા હતા. સ્મોલ n એટલે ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે કહેતા હતા, યા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ. ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી કહી શકો યા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ, યાદ કરો. તો હવે મારે v ની જગ્યાએ vd કેમ આવ્યું સમજાઈ ગયું, કારણ કે અહીંયા ચાર્જ ફ્લો થવાથી કરંટ આવે છે તો ચાર્જની વેલોસિટી ન આવે, ડ્રિફ્ટ વેલોસિટી. ઓકે, q ઇઝ ઇક્વલ ટુ n. સર કેપિટલ n ની જગ્યાએ શું મૂકવાનું કહું તમને હમણાં, એ તો ફંડામેન્ટલ ચાર્જ છે, મૂળભૂત વિદ્યુત. હું ન લખી શકું કે છોકરા 1 મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર
ટોટલ n નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે, and that is number of free electrons. 1 મીટર ક્યુબમાં સ્મોલ n નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આનું વોલ્યુમ, આ એલિમેન્ટનું વોલ્યુમ કેટલું મારે લખાય? તો કે ક્રોસ સેક્શનલ એરિયા a અને લેન્થ dl. તો એમ ન લખી શકું કે ભાઈ a dl મીટર ક્યુબ વોલ્યુમની અંદર કેટલા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે, અને એને હું કહી દઉં છું છોકરાઓ કેપિટલ N, that is small n a into dl. અને છોકરાઓ ટોટલ ચાર્જ q is equal to આપણે લખી નાખીએ ne, આ n ની વેલ્યુ અહીંયા મૂકી દઉં, that is n a dl into e. અને આ db ની વેલ્યુ હવે પાછા વ્યો જાવ, db is equal to mu0 upon 4 pi. q ની જગ્યાએ છોકરાઓ આખે આ વેલ્યુ નહીં મૂકી દેવાની, મેં તમને કીધું આખે આખું આપણે q ની જગ્યાએ મૂકી દઈએ. તો અહીંયા હું મૂકું છું સાથે સાથે, that is small n a into dl into e, પાછળ વાળું as it is બધું, that is vd sin theta upon r square. એટલે અહીંયા સુધી સમજાણો બધાને. મેં કરંટ એલિમેન્ટ શું કામ લીધું એ ખબર પડી ને, કારણ કે કરંટ એલિમેન્ટ થી હું પોઈન્ટ ચાર્જમાં વયો ગયો, એટલે આગળની ફોર્મ્યુલાનો યુઝ કરી શક્યો અહીંયા. પાક્કું બધાને ખબર પડી ગઈ? મોરબી ઓકે, ગુરુકુળ બધા, ભુજ, મોડાસા ઓકે, બાકી બધા હવે ખાલી સિમ્પ્લિફિકેશન છે. અચ્છા, મેં તમને એક ફોર્મ્યુલા સ્મોલ n શું છે યાદ રાખજો, ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી. એટલે તો તમને અત્યારે મેં ન કીધું, જેટલી જરૂર છે આપણે બધું ભણી ગયા છે. હવે યાદ કરો, આપણે હમણાં જ કરંટ ઇલેક્ટ્રિસિટીમાં આવું ભણ્યા હતા, J is equal to NEVD. J is equal to NEVD. J is equal to I by A લખી શકાય આપણે. તો I by A લખો તો NEVD A નો થઈ જાય. તો જોવો તો અહીંથી તમે ચેક કરો છોકરાઓ, NEVD A, NEVD A ની જગ્યાએ I મૂકી દઉં તો આની આ ફોર્મ્યુલા ન લખી શકાય મારા વાલાઓ, that is dB is equal to mu0 upon 4 pi NEVD A, એટલે I મૂકી દઉં તો I dl sin theta upon r square થઈ જાય છોકરાઓ. આ તમારો બાયો સાવર લો થઈ ગયો. આને યાદ રાખી લો. આજના લેક્ચરમાં બીજું યાદ રાખવાનું આવ્યું. પહેલા ઓલી ફોર્મ્યુલા મેં કીધું mu0 upon 4 pi I dl sin theta upon r square. થીટા કોની વચ્ચેનો એંગલ છે? તો કે આઈડિયલ વેક્ટર અને r વેક્ટર. સર અહીં આઈડિયલ વેક્ટર લખાય? હા, લખી દઉં લે તને. આ જે છે that is આઈડિયલ વેક્ટર. એક વાત યાદ રાખજો, ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને કારણે પ્રોડ્યુસ થાય? ચાર્જને કારણે. અને ચાર્જ ઈ સ્કેલર છે. તો એમ કહી શકું કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો સોર્સ સ્કેલર કહેવાય. સોર્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધેટ ઇઝ સ્કેલર, અદિશ રાશિ છે. પણ મેગ્નેટિક ફિલ્ડ કોને કારણે પ્રોડ્યુસ થાય? કરંટ કેરિંગ વાયર યા કરંટ એલિમેન્ટ યા મૂવિંગ ચાર્જ. ચાર્જ એટલે v વેલોસિટી થી મૂવ કરતો હોય. તો સોર્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, સોર્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એ વેક્ટર ક્વોન્ટિટી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ નો સોર્સ ચાર્જ છે, એ સ્કેલર છે. મેગ્નેટિક ફિલ્ડ નો સોર્સ કરંટ કેરિંગ વાયર, પણ આખા વાયરને કારણે નહીં, કરંટ એલિમેન્ટને કારણે પહેલા મળે છે ને. અને કરંટ એલિમેન્ટ યા મૂવિંગ ચાર્જ એ બે વેક્ટર ક્વોન્ટિટી છે. કરંટ કેરિંગ વેક્ટર ક્વોન્ટિટી છે ને, કરંટ કેરિંગ કરંટ એલિમેન્ટ. ઓકે સર, હાલો આ તમને આપણી NCERT 1 મોડ્યુલમાં સીધું આપ્યું છે, આપણે એને પ્રૂવ કર્યું. સાહેબ આને વેક્ટોરિયલી લખી શકાય? લખી જ શકાય ને, વેક્ટોરિયલી હું કેમ ન લખી ગઈએ? હવે તારે એટલું તને આવડવું જોઈએ કે ભાઈ મારે આને વેક્ટોરિયલી લખવું હોય, વેક્ટર ફોર્મની અંદર લખવું હોય તો db વેક્ટર કરી નાખવાનું,
મ્યુ 0/4 એઝ ઇટ ઇઝ લઈ આવવાનું. ને હવે તને આવડી જવું જોઈએ કે આર વેક્ટર પોઝિશન વેક્ટર મેં કીધો તો ઉપર નીચે આર આર વડે મલ્ટીપ્લાય કરી નાખ ને દોસ્તો. આઈડીએલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ, મને લો આવી રીતના આર ક્યુબ લખી નાખું છોકરાઓ. તો જો તો મેં આર વડે મલ્ટીપ્લાય કર્યું ને આર વડે ડિવાઈડ કર્યું. અચ્છા, આર પોતે કેવું? તો કે સાહેબ આર પોતે વેક્ટર ક્વોન્ટિટી, પોઝિશન વેક્ટર. અચ્છા સર, આઈડીએલ માં વેક્ટર? આઈડીએલ વેક્ટર કરંટ એલિમેન્ટ. આઈડીએલ માં આઈ અને ડીએલ જુદા જુદા છે, પણ ડી અને એલ જુદા જુદા નથી. ડીએલ એટલે સ્મોલ લેન્થ છે. તો સર આઈડીએલ ઈ વેક્ટર આર વેક્ટર બે વેક્ટર થી રિઝલ્ટન્ટ વેક્ટર જોતું હોય તો અહીંયા સાહેબ તમે એનું આમ ન લખી શકો. ધેટ ઇઝ આઈડીએલ વેક્ટર ક્રોસ આર વેક્ટર અપોન આર ક્યુબ. લ્યો, આ વેક્ટોરિયલી થઈ ગઈ છોકરાઓ. બાયો સાવર્ટ લો મેં વેક્ટર ફોર્મમાં લખાવી દીધું. યાદ રાખશું, મ્યુ 0/4 આઈડીએલ વેક્ટર ક્રોસ આર વેક્ટર અપોન આર ક્યુબ. વેક્ટર ફોર્મમાં લખીએ છીએ ત્યારે ડિનોમિનેટરમાં આર ક્યુબ આવે છે, સ્કેલર ફોર્મમાં લખીએ છીએ તો આર સ્ક્વેર આવે છે. થીટા કોની વચ્ચેનો એંગલ એ ખાસ યાદ રાખશું. અચ્છા, હવે આની ઉપરથી જેટલું યાદ આવે એટલું પહેલા આપણે લખી નાખીએ. ભાઈ એક વાત પાકી જશે કે તમારું ડીબી વેક્ટર ઈ આઈડીએલ વેક્ટર ને પરપેન્ડિક્યુલર છે, આર ને પરપેન્ડિક્યુલર હશે, અને આઈડીએલ અને આર જે પ્લેનમાં છે એ પ્લેન ને પરપેન્ડિક્યુલર હશે. અચ્છા, ઈ આપણે લખીએ ઈ પહેલા હું તમને એમ કહી દઉં, ભાઈ માની લો મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય, નેટ મેગ્નેટિક ફિલ્ડ, તો શું કરવાનું? તો કે આવા બધા એલિમેન્ટ લેતા જવાના, બધા એલિમેન્ટને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું. તો મારે બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીબી કરવું, ઇન્ટિગ્રેશન ઓફ ડીબી કોસ થીટા કરવું, શું કરવું? જો તમે પહેલા તો તમને રાઈટ હેન્ડ થંબ રૂલ મુજબ એટલું તો સમજાઈ જવું જોઈએ કે ડીબી વેક્ટરની ડાયરેક્શન મારે પી પોઈન્ટ પાસે જોતી છે, તો પહેલા વેક્ટર થી બીજા વેક્ટર મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરવાની. આ આઈડીએલ વેક્ટર પહેલો વેક્ટર. બીજો આર, આમ નહીં જવાનું યાર, આમ રાખીને આંગળીઓને નહીં વાળવાની, તમારે તમારા કાંડાને રોટેટ નથી કરવાનું, ફિંગર્સને કલ કરવાની. તો પહેલો વેક્ટર, બીજો વેક્ટર. જો મેં મારી ફિંગર્સને કલ કરી તો થંબ ક્યાં ગયો? ઇનવર્ડ. તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન ઇનવર્ડ હશે. ઇનવર્ડ એટલે શું કરવાનું? ક્રોસ અને સર્કલ, અને મેગ્નેટિક ફિલ્ડ છે એટલે બી. તો છોકરાઓ આ જેટલા બી પહેલો એલિમેન્ટ, બીજો, ત્રીજો, ચોથો, બધા એલિમેન્ટ, હાલો તો ઉભા રહ્યું, હાલો હાલો હાલો, અહીંયા મને તમે ગયું, માની લો અહીંયા એક આવો એલિમેન્ટ લઉં, અમે એક એલિમેન્ટ લીધું આવી રીતનો, એને કારણે તમારે લખવાની જરૂર નથી, આ તો સમજાવવા માટે છે. આર આઈડીએલ, હાલો તો આઈડીએલ થી આર, જો અંદર જાય છે, થંબ અંદર જાય છે, આઈડીએલ થી આર, થંબ અંદર જાય છે. જેટલા બી તમે અહીંયા કરંટ એલિમેન્ટ લેશો એ બધાને કારણે પી પાસે મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ જવાનું છે. બધાને કારણે ઇનવર્ડ જાય તો સિમ્પલ આપણે છોકરાઓ શું કરી શકીએ? તો કે આપણે કરી શકવાના છીએ અહીંયા એનું ઇન્ટિગ્રેશન. તો નેટ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીબી વેક્ટર, આની વેલ્યુ અહીંયા પુટ કરીએ તો જેટલું કોન્સ્ટન્ટ છે એટલું ઇન્ટિગ્રેશન ની બહાર લખો. મ્યુ 0/4 ઇન્ટિગ્રેશન આઈડીએલ વેક્ટર ક્રોસ આર વેક્ટર અપોન આર ક્યુબ. નેટ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું. અલા ખબર પડી ભાઈ, ફોર્મ્યુલા યાદ રાખવાની છે. મ્યુ 0/4 આઈડીએલ વેક્ટર ક્રોસ આર વેક્ટર અપોન આર ક્યુબ. યા વેક્ટર ફોર્મમાં યાદ ન રાખો, સ્કેલરમાં યાદ રાખો તોય વાંધો નહીં. ચાલો હવે આપણે થોડું ઘણું અહીંયા ડાયરેક્શન માટેનું આ પણ સમજીએ. નેક્સ્ટ પેજમાં હું યો જાઉં છું. આપણે છોકરાઓ આવી કંઈક ફોર્મ્યુલા ભણ્યા, that db vector is equal to mu 0/4 ideal vector cross r vector upon r cube. આના ઉપરથી બે વસ્તુ આપણને સમજાવવી જોઈએ.
બેને આપણે 1 by 1 કરતા લખીએ. પહેલા અહીંયા આ બધી વસ્તુ આપણે લખી નાખીએ કે ડીબી વેક્ટર that is perpendicular to ideal vector. Second, db vector that is perpendicular to r vector. And third, db vector is perpendicular to plane which contain ideal vector and r vector. Ideal vector and r vector. સર આ આઈડિયલ વેક્ટર ને બધું ક્યાં હશે? કન્ટેન આઈડિયલ વેક્ટર એન્ડ આર વેક્ટર. આઈડિયલ એટલે શું? કરંટ એલિમેન્ટ, આપણને ખબર છે. અને બીજું એની ડાયરેક્શન ની વાત લખી નાખીએ આપણે કે ભાઈ એની ડાયરેક્શન એ વેક્ટર ક્વોન્ટિટી છે. ડાયરેક્શન બે રીતે ડિસાઇડ કરી શકીએ. એની ડાયરેક્શનમાં પહેલી જે વાત છે તો એ ડાયરેક્શનમાં આપણે પહેલા એક રાઈટ હેન્ડ થંબ રૂલ, આપણને ખબર જ છે કે રાઈટ હેન્ડ થંબ રૂલ કેવી રીતના થવાનો, શું હોય. અને બીજું રાઈટ હેન્ડ પામ રૂલ. આ ઓલા જેવું જ છે છોકરો, આમાં કઈ નવું નથી. આ ઉલટાનું ઈઝી, આપણું ફેવરિટ. રાઈટ હેન્ડ થંબ રૂલ કરતા રાઈટ હેન્ડ પામ રૂલ એપ્લાય કરવાની મજા આવે કે તમારે તમારો રાઈટ હેન્ડ નો થંબ છે ને, થંબ એ થંબ ઓલા પણ છોકરાઓ ટુવાર્ડ વી હતો, અહીંયા ટુવાર્ડ આઈ. કરંટ જે ડાયરેક્શનમાં હોય ડાયરેક્શનમાં થંબ રાખવાનું, બાકી બધું સેમ. ફિંગર્સ ક્યાં રાખવાની? તો કે ફિંગર્સ ટુવાર્ડ પોઈન્ટ, જે પોઈન્ટ પાસે તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય ત્યાં. એટલે ઓટોમેટિકલી તમને રાઈટ હેન્ડની પામ જે છે એ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડિકેટ કરી દેશે. એ ઓટોમેટિક તમને ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ આપી દેશે. ચાલો કેવો તમે મને? હાલો હાલો આપણે છોકરાઓ વેક્ટર ક્વોન્ટિટી ભુજભાઈ અહીંયા ધ્યાન. ચલો તો રાઈટ હેન્ડ પામ રૂલ એપ્લાય કરીએ. થંબ ક્યાં? હવે નવું યાદ જ નથી રાખવાનું. વેલોસિટી હોય વેલોસિટીની ડાયરેક્શનમાં, કરંટ હોય તો કરંટની ડાયરેક્શનમાં, બસ પૂરું. ચાલો તો અહીંયા કરંટ આમ છે. થંબ વખતે આ ફિંગર્સ ને આમ મુઠ્ઠી બંધ રાખવાની. ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ, પામ ક્યાં ગઈ? ઇનવર્ડ. જોઈ લો તમે. હા બીજી. અચ્છા અહીંયા અહીંયા ચેક કરો. હાલો અહીંયા અહીંયા એ રેડી? અટકવું પડે ને, એટલે ઓલા જોકા ખાતા હોય, ઝોલા ખાતા હોય, જાગી જાય. હા હારું અવાજ આવતો તો હાલરડાનો. એ હાલરડાનો અવાજ કેમ બંધ થઈ ગયો પાછો? કે ઘણાને તો હાલરડા લાગતા હશે ને બધા. તો કરંટ એલિમેન્ટને ખાસ સમજવું છોકરાઓ. આ એક ફોર્મ્યુલાને યાદ રાખવી. આ બધું મેં તમને કહી દીધું છે. હવે આપણે આનો યુઝ કરીને મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરતા શીખીએ. આનો યુઝ કરીને આપણે શું ફાઇન્ડ કરતા શીખીએ? મેગ્નેટિક ફિલ્ડ. ચાલો મેગ્નેટિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરીએ. હું હેડિંગ આપી દઉં. આ બાયો સાવર લોનો જ યુઝ કરશું આપણે. પહેલા હેડિંગ આપીએ આપણે અહીંયા. અચ્છા સાંભળજો મારી વાત. હું લખતો નથી. આ તમને છે ને છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ પૂછી શકે, તમને છે ને છોકરાઓની મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી પૂછી શકે, તમને એની મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ પૂછી શકે, તમને એની મેગ્નેટિક ઇન્ડક્શન બી પૂછી શકે, ગમે એ પૂછી શકે તમને. જેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહો, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી કહેતો હતો, ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ કહેતો હતો, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી, ગ્રેવિટેશનલ ફિલ્ડ સ્ટ્રેન્થ, એમ ગમે એ પૂછે એ બીજ ફાઇન્ડ કરવાનું કહે છે. અહીંયા તમને એમ પૂછે કે મેગ્નેટિક ફિલ્ડની જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, તો એ મેગ્નેટિક ફિલ્ડ જ ફાઇન્ડ કરવાનું કહે છે. મેગ્નેટિક ફિલ્ડ
due to current carrying wire. Due to current carrying wire. ચાલો જોઈએ, ચેક કરીએ, સમજીએ, જાણીએ. પહેલા હું તમને આખી એક ફોર્મ્યુલા કહી દઉં છું, પછી એને પ્રૂવ કરતા તમને આવડવી જોઈએ. આમ તો તમે તો આવડશે, તમને મને વિશ્વાસ છે, કારણ કે ઓલા વાયરમાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મેં તમને ભણાવેલું છે. ક્યાંક તો ઈશ્વરે અમારી સામું જોવે ને, મહેનત ક્યાંક તો કામ લાગે. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ કરંટ કેરિંગ વાયર, આવી રીતનો એક વાયર છે. અચ્છા, એમાં હેડિંગ આપતા ભૂલી ગયો. પહેલા આપણે ફાઇનાઇટ લેન્થનો વાયર લઈએ છીએ. ફર્સ્ટ જે છે ફાઇનાઇટ લેન્થનો વાયર. ઇનફાઇનાઇટ નો મતલબ તમને ખબર જ છે છોકરાઓ, કે ડિસ્ટન્સ એમાં બહુ સ્મોલ હશે. ફાઇનાઇટ લેન્થનો વાયર, હવે હું એ વાયર લઈ લઉં. છોકરાઓ રીતના ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર છે. એમાંથી હું એમ કહી રહ્યો છું કે આઈ જેટલો કરંટ પાસ થાય છે. કરંટ કેરિંગ વાયરને કારણે મારે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. પી પોઈન્ટ પાસે મારે મેગ્નેટિક ફિલ્ડ જોતું છે. તો જ્યારે બી વાયરને કારણે, અચ્છા, આખા વાયરને કારણે સીધું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ નહીં કરી શકાય. પહેલા મારે કરંટ એલિમેન્ટ લેવો પડશે. હવે અહીંયા એવું ન બોલાય એલિમેન્ટ લેવો પડશે, અહીંયા એવું બોલાય કરંટ એલિમેન્ટ લેવો પડશે. અને કરંટ એલિમેન્ટને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીને પછી મારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. કરંટ એલિમેન્ટ શું કામ લેવો પડશે? કારણ કે કરંટ એલિમેન્ટ એટલે નાનો એવો એક એલિમેન્ટ. ધેટ મીન્સ પોઈન્ટ ચાર્જને કારણે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા ખબર છે, એ પહેલા એપ્લાય કરવાની છે, એટલા માટે. અહીંયા 3 લાઈન ડ્રો કરવાની નહીં ભૂલવાની. હવે આમાં થોડુંક તમારે આવી રીતના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હેબિચ્યુઅલ બનવું પડશે. આવી રીતની 3 લાઈન ડ્રો કરવાની છોકરો અહીંયા તમારે આ કેસની અંદર. પહેલા આ એક લાઈન કે જે વાયર થી પી સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શો કરે છે, એક આ લાઈન. પછી આ એન્ડ ઈ પી પોઈન્ટ કરશે, કારણ કે ફાઇનાઇટ લેન્થ છે, કઈ વેરી લોંગ ડિસ્ટન્સ સુધી નથી. આ એન્ડ પી પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સાથે કઈક એંગલ બનાવે છે. જોવો તમે, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સને હું સ્મોલ આર કહું. સમજો, આ તમારા ફાઇનાઇટ લેન્થનો ઉપરનો એન્ડ પી પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર θ1 એંગલ સબટેન્ડ કરે છે. હું શું બોલ્યો ની સાંભળવું પડશે. આ એન્ડ પી પાસે કોની સાથે? પરપેન્ડિક્યુલર સાથે. જો તો ક્લોકવાઇઝ આવે, જો θ1 એંગલ સબટેન્ડ કરી. અને અહીંયા આ એન્ડ પી પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝ માં θ2. જો ને, આ એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય છોકરો, આ ક્લોકવાઇઝ થઈ જાય, એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ. બે ખબર પડી. ઉપરના એન્ડે પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ માં બનાવ્યો સમઘડીમાં, નીચેના એન્ડે પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝ માં એંગલ બનાવ્યો. તો પી પોઈન્ટ પાસે તમે મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા લખી શકો, μ0I upon 4πr sin θ1 plus sin θ2. આ યાદ રાખી લેશો એટલે તમારા ઘણા બધા ટૂંકમાં મેન્સના બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. એડવાન્સ માટે આપણે એના પ્રૂફની જરૂર છે. પણ બી ગ્રુપ વાળાને આપણા મોડ્યુલમાં 2-3 ક્વેશ્ચન સરખી રીતે સમજવા હોય તો પ્રૂફ ખબર હશે તો સારું પડશે. ચાલો, રેડી બધાને? ઓકે, ફાઇન. તો ફાઇનાઇટ લેન્થના વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડ જે આવ્યું, ધેટ ઇઝ μ0I upon 4πr sin θ1 plus sin. સાહેબ ડાયરેક્શન કઈ? અરે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન હવે જોતી હોય કરંટ કેરિંગ વાયરના કારણે. રાઈટ હેન્ડ પામ રૂલ. હાલો, રાઈટ હેન્ડ પામ રૂલ. પોતાનો રાઈટ હેન્ડ લેશો. હાલો, થંબ રાખો. થંબ ક્યાં? પહેલા થંબ રાખતી વખતે ફિંગર મુઠ્ઠી બંધ,
થંબ ક્યાં? થંબ કરંટની ડાયરેક્શનમાં. યસ, ગુડ. હલો, હવે ફિંગર્સ ક્યાં આપણે? અચ્છા અચ્છા, પોઈન્ટ પી આમ. અચ્છા, ઇનવર્ડ જો તમે, ઇનવર્ડ. હલો, તો આમ કરંટ કેરિંગ વાયર છે. લખવાનું સ્ટોપ કરીને અહીંયા ધ્યાન. કરંટ કેરિંગ વાયર છે. મારે પાછળના આ પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જોઈ છે, પાછળના પોઈન્ટ પાસે. હાલો, એરેન્જ કરો. આ જ છે કરંટ ઉપર. ફિંગર્સ બરાબર ને? સાચી રાખીને મેં? પાછળના પોઈન્ટ પાસે જોતું છે તો ક્યાં રાખવાની? આમ. હવે રેડી? અહીંયા ક્યાંક પોઈન્ટ છે, અહીંયા ક્યાંક પોઈન્ટ. તો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી. પામ આમ ગઈ, પામ ડાબી બાજુ ગઈ તો મેગ્નેટિક ફિલ્ડ પૂરું. અચ્છા, અહીંયા પૂછ્યું હોત તો મેં, વેરી સિમ્પલ યાર. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ પોઈન્ટ પી, પામ બહાર. તો આઉટવર્ડ. ઓકે, નો પ્રોબ્લેમ. હવે હું આનું તમને પ્રૂફ આપી રહ્યો છું છોકરો. પ્રૂફ સમજ્યા પછી તમારે તો અલ્ટિમેટલી યાદ જ રાખવાના છે. હવે આપણે એનું પ્રૂફ જોઈએ છોકરાઓ. અગેન પાછું આવી રીતનો એક આવું પ્રૂફ આપણે પહેલા ઘણી બધા ભણી જ ગયા છે એટલે એમાં કઈ વાર નહીં લાગે. મેં આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર લીધો છે, ફાઇનાઇટ લેન્થ નો કરંટ કેરિંગ વાયર છે. આઈ જેટલો કરંટ આમ પાસ થાય છે. મારે વાયરથી આવી રીતના સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે આ પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. પી પોઈન્ટ પાસે આખા વાયરને કારણે સીધે સીધું ન મળે એટલા માટે પહેલા હું એક કરંટ એલિમેન્ટ લઉં છું. એવું નહીં બોલી શકું કે અહીંયા મેં એલિમેન્ટ લીધો. એટલે અહીંથી આ પોઈન્ટથી હું વાય જેટલો ઉપર ગયો અને ઉપર મેં આવી રીતના એક ડીવાય લેન્થનો કરંટ એલિમેન્ટ લીધો કે જેમાંથી આઈ જેટલો કરંટ પાસ થાય છે. પહેલા આ એલિમેન્ટને કારણે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ મારે જોતું છે. તો અહીં લખી નાખું, મેગ્નેટિક ફિલ્ડ at point P due to current element that is dB only. આખાને કારણે P કહીશ અને કારણે dB. અચ્છા, dB is equal to આપણે મેગ્નિટ્યુડ વાઇઝ લખીએ. મારે મેગ્નિટ્યુડ શું હતું તો કે μ0/4 પાઈ IDL sin theta upon r square. અરે સર r ક્યુબ કહેતા હતા. એ તો બેટા જ્યારે હું વેક્ટર ફોર્મમાં લખતો હતો તો r ક્યુબ આવતું હતું, બાકી આ ફોર્મ્યુલા આપણને ખબર છે. અચ્છા, ઓકે સર, એમાં થીટા શું હતું તો કે થીટા એંગલ હતો. કોની વચ્ચેનો એંગલ હતો? થીટા. તો કે આઈડિયલ અને આર વેક્ટર. અચ્છા સર, અહીંયા તો આખા વાયર થી પી પોઈન્ટ નું ડિસ્ટન્સ r છે. તો એ વાત સાચી છે. મારી પાસે જે ફોર્મ્યુલા હતી તમે જો કેંગ્યુભાઈ અહીંયા આર વેક્ટર ડિસ્ટન્સ કોનાથી હતું? તમારા કરંટ એલિમેન્ટ થી હતું. તો કરંટ એલિમેન્ટ થી આ ડિસ્ટન્સ જે છે, માની લો હું અહીંયા એંગલ થીટા એઝ્યુમ કરું. ચાલો એ પછી એઝ્યુમ કરીશ. હું એમ કહું છું કે આ ડિસ્ટન્સ આ આર ડેશ આ થવાનું છે. તો મારે ખરેખર અહીંયા આર સ્ક્વેર નો કહેવો જોઈએ ને, મારે ખરેખર અહીંયા આર ડેશ સ્ક્વેર કહેવું જોઈએ. કારણ કે આર તો આખા વાયર થી પી નું ડિસ્ટન્સ છે ને, મારે તો એલિમેન્ટ થી લેવાનું ને. તો આર ડેશ. ચાલો, રેડી બધાને? ઓકે, હવે એપ્લાય કરી દઈએ સાહેબ. હું ને સાઈન થીટા લો જોઈએ. મેં એમ કીધું કે પહેલા મેં આ એંગલ ને થીટા એઝ્યુમ કર્યો. તો જો તો આ થીટા કોની વચ્ચેનો એંગલ હતો તો કે આઈડિયલ ને આર વચ્ચેનો. અચ્છા, અહીંયા આર ડેશ વચ્ચેનો. આ થીટા થઈ ગયો. તો છોકરાઓ જીઓમેટ્રી પરથી આ થીટા તો આ થીટા થાય. આ તો 90 જ છે. તો આ આખો એંગલ છોકરાઓ આપણે એમ ન કહી શકીએ π/2 + થીટા થાય.
યસ સર, વાય નોટ. તો હું અહીંયા ડીબી ઇઝ ઇક્વલ ટુ આમનો લખવાનો હવે ખરેખર મારે કે સર ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીએલ. સાહેબ તમે અહીંયા એલિમેન્ટની લેન્થ ડીએલ લેતા હતા, અહીંયા એલિમેન્ટની લેન્થ ડીએલ થોડી છે, અહીંયા એલિમેન્ટની લેન્થ ડીવાય છે. સાચી વાત છે બેટા. તો ડીવાય સાઇન થીટા, ત્યાં બે વચ્ચેનો એંગલ થીટા, તો અહીંયા બે વચ્ચેનો એંગલ કોની વચ્ચેનો? તો કે આઈ ડીવાય વેક્ટર અને આર ડેશ વચ્ચેનો એંગલ અહીંયા થીટા નથી, અહીંયા પાઈ બાય 2 પ્લસ થીટા છે. નો પ્રોબ્લેમ, અપોન આર ડેશ સ્ક્વેર. અચ્છા સર આર ડેશ શું લખું? આ થીટા મેં એઝ્યુમ કર્યો છે. સાહેબ તમે સર લખી નાખો ને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર ડેશ. હવે વાય અનનોન છે ને મારી માટે, મને તો ખાલી હું આપ્યું હશે એક કરંટ કેરિંગ વાયરમાં કરંટ આઈ આપ્યો હશે, ડિસ્ટન્સ આર આપ્યું હશે. તો બેટર છે ને કે હું અહીંયા આવી રીતના જ લખું છોકરાઓ, કે હું અહીંયા આવી રીતના લખી નાખું આર ડેશ ની જગ્યાએ કે ભાઈ આપણને ખબર જ છે cos થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન આર ડેશ થવાનું છે. તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સેક થીટા થઈ જાય તો એટલી શાંતિ થઈ જાય ને આપણને. cos થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. અને આર ડેશ સ્ક્વેર એટલે અહીંયા મૂકી દઉં તો તમે ચેક કરવા જાઓ છોકરાઓ થોડુંક, તો ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ડીવાય સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા એટલે કોસ થીટા થાય, એટલે આપણને ખબર હોવી જોઈએ. આર ડેશ સ્ક્વેર એટલે આર સ્ક્વેર સેક સ્ક્વેર થીટા થઈ જાય છોકરાઓ. ઓકે સાહેબ, ડીબી મળી ગયું, ઇન્ટિગ્રેશન કરો એટલે બી નહીં મળી જાય. પણ એમાં એક ડખો છે. ડખો શું છે? જે લોકો મેથ્સ વાળા છે એ વધારે સરસ રીતે સમજી શકશે, બાયોલોજી વાળા ધ્યાન આપશે કે અહીંયા બે વસ્તુ વેરિયેબલ છે. આ તમારે શીખવું જ પડશે. આપણી એનસીઆરટી માં બાયોલોજી વાળાને તે ક્વેશ્ચન આવ્યો હતો, નવો આપણે ઘણી બધી વખત શીખ્યા છીએ કે અહીંયા થીટા વેરી થતો જશે ને. આ એલિમેન્ટ માટે આ થીટા થયો, એની ઉપરના એલિમેન્ટ માટે થીટા વધી નહીં જાય, એની ઉપરના એલિમેન્ટ માટે ઓર થીટા વધી જશે. અહીંયા નીચે અલગ 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 એલિમેન્ટ લેતો જઈશ, હું તમને એમ સમજાવું છું કે અહીંયા અલગ અલગ એલિમેન્ટ માટે થીટા અને વાય ની વેલ્યુ ચેન્જ થાય છે. નીચે તે અહીંયા એલિમેન્ટ લો, અહીંયા એલિમેન્ટ લો, અહીંયા એલિમેન્ટ લો, બધા માટે આ થીટા જુદો જુદો આવવાનો, વાય જુદો જુદો આવવાનો. તો અહીંયા તમારા આ ઇક્વેશનમાં બે વેરિયેબલ છે, તમે ચેક કરવા જાઓ ને તો એક વાય એટલે કે ડીવાય વેરિયેબલ છે અને થીટા બી વેરિયેબલ છે. તો મારે બે વેરિયેબલને એક વેરિયેબલમાં કન્વર્ટ કરવું પડશે. એના માટે શું કરવાનું? સિમ્પલ સર, મેથ્સ વાળા તો જાણે જ છે, બી ગ્રુપ વાળા પહેલાય ભણી ગયા હતા કે હું અહીંથી આમ ન લખી શકું સાહેબ કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, જો તો ભાઈ વાય બાય આર નો લખાય, હા સર લખાય ને, એટલે વાય ઇઝ ઇક્વલ ટુ આર ટેન થીટા નો લખાય સર, લખાય ને. અચ્છા વાય સાથે થીટા ચેન્જ થાય છે તો હું વાય નું થીટાની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું તો ડી બાય ડી થીટા, આર કોન્સ્ટન્ટ છે, ડી બાય ડી થીટા ટેન થીટા. અચ્છા ટેન થીટા નું ડિફરન્શિએશન તમને આવડે છે ભાઈ, સેક સ્ક્વેર થીટા. તો અહીંથી ડી વાય ઇઝ ઇક્વલ ટુ આર સેક સ્ક્વેર થીટા ડી થીટા નો થઈ ગયું? હા સર થઈ ગયું ને, આ તો કામ થઈ ગયું. યસ, વાય નોટ. તો આ વસ્તુ જે છે એને હું dy ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા લઈ લઉં છું હું tan થીટા ઇઝ ઇક્વલ ટુ છે, tan કરી નાખો અહીંયા, tan થીટા ઇઝ ઇક્વલ ટુ. તો આને છોકરો હું અહીંયા વેલ્યુ પુટ કરી દઉં. હાલો, બીજું તો શું હોય હવે એમાં? ચલો આ dy ની વેલ્યુ ઉપાડીને અહીંયા મૂકી દો એટલે બધું થીટા વાળું આવી ગયું. જો તમે સાઈડમાં છે. તો db ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ આઈ dy ની જગ્યાએ બોલો છોકરો r sec સ્ક્વેર થીટા d થીટા ઇન્ટુ cos થીટા તો છે તે અપોન r સ્ક્વેર sec સ્ક્વેર થીટા બકા sec સ્ક્વેર થીટા ઉલ્લી ગયા, એક r ઉલ્લી ગયો. જો તો ઓલમોસ્ટ ફાઇનલ આન્સર ની નજીક આવી ગયો. અહીંયા બચ્યું મ્યુ 0i અપોન 4 પાઈ r અને અહીંયા બચ્યું એક cos થીટા અને d થીટા. બધાને કારણે અચ્છા આને કારણે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ ની ડાયરેક્શન કયો હાલો? તો કે ભાઈ કરંટ એલિમેન્ટ છે, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. જો તો છોકરો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ. પામ ક્યાં ગઈ? ઇનવર્ડ. આમ જો, આમ જો અંદર જ જવાનું છે. તો પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ આવવાનું છે છોકરા ઇનવર્ડ. અને બધાને કારણે આવી રીતના ઇન્વર્ટ જતું જશે. તો છોકરાઓ નેટ મારે મેગ્નેટિક ફિલ્ડ જોતું હોય, નેટ મેગ્નેટિક ફિલ્ડ માટે તમને ખબર છે કે b ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન db લખવાનું. સાહેબ લિમિટ ક્યાંથી ક્યાં મૂકવાની
ઈ સમજવા માટે તારું ધ્યાન અહીંયા હોવું અતિ આવશ્યક છે. μ0 I કોન્સ્ટન્ટ, μ0 કોન્સ્ટન્ટ, I કોન્સ્ટન્ટ, 4π કોન્સ્ટન્ટ, ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ બધું બહાર લઈ લીધું. સર લિમિટમાં શું કરશો? હવે તમે સાચા થયો કહી દો. એટલે હું કહી દઉં, એમાં હું કેમ ચિંતા કરો છો? જો તો એક એલિમેન્ટ અહીંયા 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 લેતો ગયો, હાઈએસ્ટ ઉપર સુધી જવાનું. તો જો તો છેલ્લે આ નહીં આવે, છેલ્લે આ નહીં આવે. આ છેલ્લો આ પાર્ટ ઈ પરપેન્ડિક્યુલર સાથે લેટ્સ એઝ્યુમ ક્લોકવાઇઝ માં θ1 એંગલ બનાવે છે, અને નીચેનો પાર્ટ P પોઈન્ટ પાસે પરપેન્ડિક્યુલર સાથે, કેટલું બધું હું બોલું છું, નીચેનો પોઈન્ટ P પાસે પરપેન્ડિક્યુલર સાથે એન્ટી ક્લોકવાઇઝ માં θ2 એંગલ બનાવે છે. એક એંગલ ક્લોકવાઇઝ છે આખા માટે જોવા જઈએ તો, છેલ્લા એન્ડ નો આ એન્ડ ના એન્ડ ટોટલ θ1 ઓલો θ2. તો લિમિટ મારી અહીંયા આવવાની છે છોકરાઓ -θ2 ટુ +θ1. સાહેબ આવું કેમ ખબર પડી? એક બેકતા ક્લોકવાઇઝ છે ને એક એન્ટી ક્લોકવાઇઝ છે, એક ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ, એટલા માટે મેં લિમિટ લખી -θ2 ટુ +θ2. બી ગ્રુપ વાળા ઠીક છે, એ ગ્રુપ વાળાને જવાબ મળી ગયો હોય μ0 I upon 4πr cos θ dθ નો ઇન્ટિગ્રેશન થાય sin θ. મારે અપર લિમિટ અને લોઅર લિમિટ લખવાની બાકી છે. અહીંયા -θ2, અહીંયા +θ1. પેલા θ ની જગ્યાએ અપર લિમિટ મૂકો તો sin θ1 થશે માઇનસ ઓફ, અને થોડુંક સિમ્પ્લિફાય કરીએ તો b ઇઝ ઇક્વલ ટુ μ0 I upon 4πr, પેલા અપર લિમિટ sin of θ1 માઇનસ sin of -θ2, and you know that sin of -θ2 minus sin θ2 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, ફોર્મ્યુલા આવી જાય. આવું બધું આપણે ભણ્યા જ તા. આખો ફાઇનાઇટ લેન્થ નો યુનિફોર્મલી ચાર્જ વાયર હતો, યાદ કરો, કે લેમ્ડા અપોન આર sin θ1 plus sin θ2 ને ક્યાં cos θ1 minus cos θ2 મેગ્નિટ્યુડ માં, યાદ કરો. યાદ આવે છે કઈ? તે આપણે ભણ્યા જ તા. આ એઝમ્પશન શું કામ લીધું? કારણ કે બે વેરિયેબલ હતા, મેં dy ની વેલ્યુ મૂકીને આખા ઇન્ટિગ્રેશન ને θ ના વેરિયેબલ માં લઈ ગયો. અલા ભાઈ રેડી? પાક્કું બધાને? હાલો, તો હવે હું તમને એક વાત કહું, જો તમને સમજાઈ ગયું હોય તો આપણે જોઈએ. વેરી ગુડ, જો સમજાણું હોય ખરેખર તો હું તમને એક વાત પૂછું તો તમે મને એનો જવાબ આપી શકો કે કેમ, ઈ આપણે જોઈએ. માની લો આ જ કેસ હોય, જોજો જરાક, આવો જ કેસ હોય, આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાની છે. આવો જ મસ્ત આ કેસ છે આખો. આ જેટલો કરંટ ફ્લો થાય છે, અહીંયા ક્યાંક પી પોઈન્ટ છે. તમે તો કઈ બોલી જ ન અગવા જોઈએ, તમને બધું ભણાવ્યું જ છે. તો મેં કીધું 3 લાઈન ડ્રો કરવાની આવે, આપણે હમણાં કીધું એમ કે પહેલા તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આને એક્સટેન્ડ કરવાનું. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ r, આ એન્ડ P પાસે પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ માં θ2 એંગલ બનાવે. ઓલો એન્ડ P પાસે પરપેન્ડિક્યુલર સાથે ક્લોકવાઇઝ માં θ1 એંગલ બનાવે. તો અહીંયા શું ફેર આવે? ઇન્ટિગ્રેશનમાં શું ફેર આવે? કઈ ફેર આવે? નો આવે? શું આવે? મને કહો તો. આ ટૂંકમાં પી પોઈન્ટ અહીંયા નીચે આવી ગયો, સામે તો નીચે આવી ગયો, આખા વાયરની સામે ક્યાંય નહીં, બહાર નીચે આવી ગયો. મારે 3 લાઈન તો બનાવી જ પડે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અને બે એન્ડ જે એંગલ સબટેન્ડ કરે ઈ. મેં આર કીધું, આ θ2 કીધું, ઓલો θ1 કીધું. તો આમાં શું ચેન્જ આવે ઈ મને કહેવાનું છે. હાલો,
હાલો હાલો કેમ એટલા જ લોકોની આંગળી ઊંચી થાય છે? એનો મિનિંગ એમ કે ભાઈ પહેલા ચેપ્ટરના અમુક પ્રૂફ કોઈ દી વાંચ્યા જ નથી, તો જ ન ખબર પડે. પહેલા ચેપ્ટર વખતે આપણે ભણ્યા જ હતા. હાલો મોડા છે. સર ઇન્ટિગ્રેશનમાં 0 થી થીટા 1 આવશે પાછળ. અહીંયા જે છે માઇનસ થીટા ટુ ટુ પ્લસ થીટા વન મૂક્યું, તો અહીંયા તમારું શું કહેવાનું છે? 0 થી થીટા 1 આવશે. ના બેન, એવો ચેન્જ ન આવે. ધેટ મીન્સ કે આપણે ઘરે જઈને જે તે કેસને એ સમયે જોયો જ નથી, ઓલરેડી ભણાવેલું છે આ પહેલા ચેપ્ટરમાં. બેન -0 થી થીટા 1 આવે તો આખું કવર થઈ જાય. તમે મેથ્સના સ્ટુડન્ટ છો કે નહીં બેન? તો આખું કવર થઈ જાય. વિચાર કરો ને, આટલા પોર્શનમાં ક્યાં વાયર જ છે? થોડુંક લોજિક થી વિચારો. હા ભુજ, હા બસ પૂરું થઈ ગયું. અહીંયા જે -θ2 ટુ +θ1 કીધું હતું, એની બદલે તમારી લિમિટ θ2 ટુ θ1 થઈ જાય. કેમ? કારણ કે અહીંયા એક એન્ટી ક્લોકવાઇઝ હતો ને એક ક્લોકવાઇઝ હતો, એટલા માટે મારે -θ2 ટુ θ1 લખવું પડે. હવે અહીંયા તમે જોવા જાઓ ને, આઈ ક્લોકવાઇઝ છે, આઈ ક્લોકવાઇઝ છે, તો B@P = μ0I upon 4πr. આ ડિસ્ટન્સ r એક જ રહેશે. લિમિટ cos θ dθ માં લિમિટ તમારી થઈ જશે θ2 ટુ θ1. અને હવે અહીંયા વેલ્યુ પુટ કરો તો μ0I upon 4πr. cos θ dθ નો sin θ થાય. અપર લિમિટ આવશે sin θ1 અને માઇનસ sin θ2 થઈ જશે. ઓલું જે વચ્ચે પ્લસ આવતું હતું એની જગ્યાએ માઇનસ આવી જવાનું છે. સાહેબ તો અમારે બે યાદ રાખવાનું નહીં, તમારે પ્લસ જ યાદ રાખવાનું. તમે ચિંતા કરો માં. હવે 12 આવે ત્યારની વાત છે. નીટ જેઈ સુધીના ક્વેશ્ચનમાં તો μ0I upon 4πr sin θ1 plus sin θ2 એનાથી જ ક્વેશ્ચન સોલ્વ થશે. આ તો મેં તમને સાથે અહીંયા કહી દીધું.